વ્યક્તિ, સમાજ અને દેશ શેના પર નભેલો છે? એના આધાર સ્તંભના ઘણા બધા મુદ્દાઓ છે, પણ આપણે એવું માનીએ છીએ કે સંસ્કૃતિ અને સભ્યતા છે જે કોઈ પણ વારસાને ટકાવી રાખે છે, વર્ષો સુધી, સદીઓ સુધી અને આગળ પહોંચાડે છે. આપણે યુગોનો ઇતિહાસ જોઈશું, જે સાક્ષી ઇતિહાસ છે એને પણ સમજીશું, તો આપણને ખબર પડશે કે પૂર્વની સંસ્કૃતિ જે ટકેલી છે એના મૂળ પાયામાં, એના આધાર સ્તંભમાં એ વ્યવસ્થા છે જે માણસને એકબીજાની સાથે જોડે છે. આપણે એને લગ્ન વ્યવસ્થા કહીએ છીએ. આપણે આજે ભારતીય બંધારણ પણ લગ્નને એક સંસ્થા માને છે. હવે સંસ્થા માનીએ જેને, એમાં જ્યારે સમસ્યાઓ આવે ત્યારે એ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધીશું? ઉકેલ શોધવા માટે પહેલી શરત છે એ સમસ્યાને સમજવી. દર બીજા દિવસે આપણે ઘણીવાર એવા અનુભવ થાય, મારી સાથે અંગત અનુભવો એવા થયેલા છે કે આપણે કોઈ મિત્રના લગ્નમાં ગયા હોઈએ, હજી 6 મહિના પછી એના મેરેજમાં શું જમવાનું હતું એવું યાદ કરતા હોઈએ અને ખબર પડે કે એ લોકો તો છૂટા થઈ ગયા છે. છૂટાછેડા, ડાયવોર્સ એ એટલી મોટી સમસ્યા છે, જેટલી ગંભીર સમસ્યા છે છોકરી નથી મળતી. તો જેને છોકરી મળી જાય છે ત્યાં ટકી કેમ નથી રહેતી? આ વિષયને વિસ્તારથી સમજવો છે. આપણી સાથે લાઇફલાઇન સંસ્થાના સર્વે સર્વા અને આ પ્રશ્નને ખૂબ સારી રીતે સમજેલા, એના નિરાકરણ સુધી પહોંચેલા ઘનશ્યામભાઈ ઇટાલિયા છે. આપણી સાથે નીતાબેન છે કે જે 5000 દીકરીઓના હૃદય સુધી પહોંચ્યા છે અને હૃદય સુધી પહોંચીને પછી માતાની સમકક્ષ આવી શક્યા છે. એટલે એક મા જે પોતાનું દાયિત્વ નિભાવે, સંવાદ કરી શકે દીકરી સાથે, તો એમણે 5000 દીકરીઓ સાથે સંવાદ કરેલો છે અને એટલે આ સમસ્યાને ખૂબ સારી રીતે એ સમજાવી શકશે એવો મને ભરોસો છે. આપ બંનેનું ખૂબ સ્વાગત છે. અને હું શરૂઆત જ નીતાબેન તમારાથી કરી રહી છું કે લાઇફલાઇન જ્યારે કોઈ પણ એને સંસ્થાના સ્વરૂપમાં આપણે જોઈએ, ઓનલાઈન ઓફલાઈન મેરેજ બ્યુરોઝ છે, ઘણી બધી સંસ્થાઓ છે, પણ આ જે પ્રશ્ન છે કે મેરેજ તો કરાવી દે છે લોકો, પણ એના પછી જ્યારે ડિવોર્સ થાય ત્યારે એવું કે ભાઈ અમે લગ્ન કરાવી આપીએ, ચાલે કે નહીં એ થોડી અમારી ગેરંટી છે કે અમે જોઈએ, ફેરવી દે, હા, ઘર ના ચલાવી આપે. તો તમે જ્યારે સંવાદ થયો અને તમે કહ્યું કે તમે આ પ્રશ્નને મૂળતઃ સમજ્યા છો, એટલે સંસ્થા વિશે કોઈ પણ વાત કરતા પહેલા ડિવોર્સ એ કેમ આટલી ગંભીર સમસ્યા બનતી જાય છે? તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? ઓકે, સમાજની અંદર દિવસે ને દિવસે આજે જ્યારે એનું જે મૂળ કારણ છે, આમ જોવા જઈએ તો 25 વર્ષ થયા એમને પોતાને ડિવોર્સે એનો પોતાનો પાયો નાખ્યો એમને. આજથી 30 વર્ષ પહેલાંની આપણી સંસ્કૃતિ હતી કે સમાજની અંદર એક દીકરી કે એક દીકરાનું છૂટું થતું હતું તો આખા સમાજમાં હાહાકાર મચી જતો હતો. કોઈ ગુનાહિત કામ કર્યું હોય એવી રીતના લોકો એના સમક્ષ જોતા હતા. જ્યારે 20-25 વર્ષથી આ રાક્ષસ ઘરે ઘરે એટલો તાંડવ મચાવી રહ્યો છે કે કરોડપતિનો કોઈ દીકરો પરણતો હોય તો પણ મુછેતાવ દઈને એમ નથી કહી શકતા કે મારા દીકરાનું છૂટું નહીં થાય એમ. સમાજની અંદર અલગ મૂળભૂત કારણો હોઈ શકે, પણ જે કારણો સુધી અમે પહોંચ્યા છીએ અને જે અમે નિવારણ લાવી અને સમાજ સમક્ષ જેને રજૂ કરી છે, એમાં અમને મુખ્યત્વે 4 બાબતો જેવી જાણવા મળી છે કે ચોક્કસ આ જો 4 કારણો હટી જાય તો જે અત્યારે હાલની તકેની અંદર ડાયવોર્સ થઈ રહ્યા છે એના 70-80% તો આપણને સફળતા મળી જ રહેવાની છે કે આની અંદર આપણે છૂટાછેડા નહીં થાય, એનું પ્રમાણ ઘટશે અથવા તો ઓછું થશે. અને ઘનશ્યામભાઈ, એ 4 કારણ જો તમે સમજાવો તો કયા 4 કારણ લાગે છે તમને? આ કારણમાં તો મૂળ તો મેડમ જ ડીપમાં ગયેલા છે એટલે સારી રીતે સમજાવી શકશે એમને. એ 4 કારણ, સમાજની અંદર જે અત્યારે મૂળભૂત જે 4 કારણો અમને જોવા મળ્યા છે, પહેલું મહત્વનું કારણ છે કે જૂઠ બોલીને લગ્ન કરવા, ખોટું બોલીને સમાજની અંદર લગ્ન કરવા, મોભો શાક બતાવવા માટે, પોતાનું ક્રેડિટ બતાવવા માટે, અથવા તો છોકરી નથી મળતી અને પોતાનું સ્ટેટસ કંઈક અલગ બતાવી અને અલગ કારણોસર જૂઠું બોલવાનું ચાલુ થયું છે. કોઈ જમીન બાબતથી, કોઈ મિલકત બાબતથી, કોઈ ડિગ્રી બાબતથી, કોઈ સેલરી બાબતથી, કોઈ ઉંમર બાબતથી, કોઈ પોતાના અલગ અંદર કોઈ બીમારી હોય અથવા તો અલગ પોતાની વ્યસનો હોય, આવા અલગ છુપાવે છે અને સામેવાળાની છેતરપિંડીમાં રાખી દે છે, જેથી જૂઠાણું ચાલુ થાય છે. ત્યારથી જે આ પતિ પત્નીનો જે સંબંધ છે એ જ વિશ્વાસની ડોર ઉપર બંધાયેલો છે. 2 પરિવાર જ્યારે ભેગા થાય છે, આ 2 પરિવાર નથી ભેગા થતા, પણ એની 7 પેઢીઓ ભેગી થાય છે. આનું મૂળભૂત જે કારણ છે જોડાવાનું, જોડાઈ રાખવાનું, બીજું કંઈ જ નથી, એ મૂળ વિશ્વાસ છે. જ્યારે વિશ્વાસ કોઈનો ડગમગાય, જૂઠું બોલીને જે સંબંધની શરૂઆત કરી હોય, એ સંબંધ કોઈ પણ સંબંધ હોય, જૂઠાણાના બેઝ ઉપર કોઈ સંબંધ ચાલતો નથી. એટલે નીવની અંદર જ જ્યાં જૂઠાણું છે ત્યાં આગળ સંબંધ નથી ચાલતો. એટલે સમાજની અંદર, હકીકતની અંદર જ્યારથી આપણે બાયોડેટાની સિસ્ટમ આવી છે ત્યારથી બહુ જૂઠું બોલવાનું ચાલુ થયું છે. એક સામેવાળી વ્યક્તિ બાયોડેટાના આધાર ઉપર જે કંઈ નિર્ણય લેતી હોય કે 100 ડિગ્રી છે, આટલી મિલકત છે, આટલું ભણેલા છે, આટલી એમને અધર પ્રોપર્ટી છે,
બતાવી દીધેલું હોય અને લગ્ન પછી ખબર પડે કે ઓહો બાપુ છેતરાઈ ગયા છે, આની અંદર કંઈ જ નથી, અને બતાવેલું છે એના 50% હોય તો પણ અત્યારે સેટ થઈ જાય છે. પણ ઘણી વખત તો એવું હોય કે ભાડાનું મકાન હોય ને પોતાનું બતાવી દીધું હોય, ઇલેક્ટ્રિક ડિગ્રી બતાવી દીધેલી હોય કે બી ઇલેક્ટ્રિક એન્જિનિયર છે છોકરો કે છોકરી, કોઈ પણ વ્યક્તિ, હકીકતમાં 6 મહિના ગયેલા હોય, હા, કાં તો 87 ITI સાલનો કર્યું હોય. બોર્ન હોય અને બાયોડેટાની અંદર 89 કે 90 ની સાલ લખી દીધેલી હોય, 35,000 સેલેરી મળતી હોય છોકરાને, અથવા તો 32,000 મળતી હોય અને બાયોડેટામાં 50,000 રૂપિયા લખી નાખી હોય. હવે સમાજની અંદર અહીંયા મૂળભૂત જે પ્રમાણ રજૂ કરવાના છે, પુરાવા છે, એ આપણા સમાજ પાસે છે જ નહીં. જે વચ્ચેવાળી મીડિયેટર વ્યક્તિ વાત કરે છે અને વ્યક્તિ માની લે છે. ઘણી વખત એવું બને છે 60-70% કેસની અંદર કે મીડિયેટર વ્યક્તિને પોતાને પણ ખ્યાલ નથી હોતો કે હકીકતમાં આની અંદર શું છે. જ્યારે લોકો આપણે એમ કહીએ કે સંબંધની વાતમાં અત્યારે પડતા બંધ થઈ ગયેલા છે, કોઈ અત્યારે હાથ ચાલતું નથી, એનું મેઇન રીઝન છે કે એ વ્યક્તિ પણ ઓળખતી નથી અને એને પણ ઘણી વખત 50% અંધારામાં રાખી દીધેલા હોય. અને ત્યાર પછી જ્યારે સોલ્યુશનમાં બેસવાનું થાય ત્યારે એની પાસે પણ કોઈ જવાબ હોતો નથી. ત્યારે પછી એક જ જવાબ આપે કે બ્રાહ્મણ ફેરા ફેરવી દે, સંસાર તમારે ચલાવવાનો હોય, અને હાથ ઊંચા કરીને જતા રહીએ, જેના આધાર પર અત્યારે 50-60% કપલો છૂટા થઈ રહ્યા છે. આ પહેલું મેઇન રીઝન છે. બીજું જે રીઝન છે અત્યારે સમાજની અંદર છૂટાછેડા થવાનું, એનું મૂળભૂત કારણ છે દીકરા અને દીકરીનો સ્વભાવ મેચ ન થવો. એકાબીજાનો સ્વભાવ મેચ ન થવાને લઈ અને એટલી બધી તકલીફો ઊભી થાય છે કે એકનો ઉત્તર જતો હોય તો એકનો દક્ષિણ જતો હોય, એકને મંદિરે બેસવું હોય, એકને ડિસ્કોમાં જવું હોય, એક ખૂબ હાઈફાઈ જીવવાવાળા હોય અને એક મધ્યમ કક્ષાના દીકરો કે દીકરી હોય, એકની લાઈફસ્ટાઈલ જુદી હોય, એકની લાઈફસ્ટાઈલ કંઈક જુદી હોય. અને આવા પરિવારને જ્યારે આપણે ભેગા કરીએ છીએ, દીકરા દીકરીને, ઘણી વખત પરિવાર જોતા હોય, દીકરા દીકરીની વ્યવસ્થા નથી જોતા, અને એને લઈ અને આવા વિપરીત સ્વભાવના પાત્રો જ્યારે ભેગા થાય છે ત્યારે આ દીકરા દીકરીઓ કોઈનું સહન કરતા નથી. એનું મેઇન રીઝન છે કે અત્યારના સમયની અંદર એકાબીજાની ડિગ્રી મળે ન મળે, ગ્રહો મળે ન મળે, જન્મકુંડળી મળે ન મળે, મિલકત મળે ન મળે, પણ જો સ્વભાવ મેચ થઈ ગયો એકાબીજા દીકરા દીકરીઓનો, તો કદાચ ને એના ઘરે કંઈ નહીં હોય તો પણ આ દીકરીઓ સેટ કરી લે છે. પણ જો સ્વભાવ મેચ નથી થતો તો 2-4 મહિનાની અંદર જ છૂટું લઈ લે છે કે એકાબીજાનો સ્વભાવ જ મેચ ન થયો. પહેલાંના સમયની દીકરીઓ હતી કે જે કમાતી નહોતી, 35-40 વર્ષ પહેલાની, જે દીકરીઓને 2 જ વ્યક્તિ ઉપર આધાર રાખવો પડતો હતો, એના પપ્પા અને બીજો એના પતિ. જ્યારે અત્યારની દરેક દીકરીઓ 20,000થી લઈ અને 2-2 લાખ સુધીના પેકેજ ધરાવતી થઈ ગઈ છે. અને જો એને એના સ્વભાવની અનુકૂળતા પ્રમાણેનું પાત્ર ન સેટ થયું તો આ દીકરીઓને કોઈનો આધાર નથી રાખવો પડતો, એ પોતાની રીતે સક્ષમ છે. તો આ દીકરીઓ કોઈનું સેટ નહીં કરે. અને બીજું રીઝન છે સ્વભાવ મેચ ન થવાને લઈ અને છૂટાછેડા થઈ રહ્યા છે. સમાજની અંદર ત્રીજું જોવા જઈએ તો 3rd પોઝિશન ઉપર આવે છે છૂટાછેડા થવાનું પ્રમાણ, મેડિકલ છુપાવવું. કેમ કે આપણા સમાજની અંદર જ્યારે સંબંધની વ્યવસ્થા જળવાય છે, જો આપણે જોવાનું ચાલુ કરીએ છીએ અને આગળ વધારીએ છીએ ત્યારે કોઈ મેડિકલ રિપોર્ટ થતા નથી. કોઈને અંદર વાળની નબળાઈ હોય, કોઈને કિડનીની ખરાબી હોય, કોઈને હૃદયની બીમારી હોય, કોઈને માનસિક બીમારીઓની ફાઇલો ચાલતી હોય, અને વરસ દિવસે તો ખબર પડે કે આ રોજની એક ગોળી કરે છે. આપણે એવા પણ કેસ જોયેલા છે કે જેને ડૉક્ટરે જ કીધેલું હોય કે આનું આયુષ્ય 4 થી 5 વર્ષનું છે, પણ વારસો પેદા કરવાની એટલી મોટી લાલસા હોય કે સામેવાળાને અંધારામાં રાખી દીધા હોય, અને લાસ્ટની અંદર દીકરો કે દીકરી એટલા મોટા હેરાન થાય છે કે એક તો ખર્ચમાં ઉતરે છે અને બીજું સહન કરવું પડે છે. એટલે આ જે કંઈ વ્યવસ્થાને લઈ અને જૂઠાણું જે ચાલી રહ્યું છે, જેને લઈ અને સમાજની અંદર આ તકલીફ ઊભી થઈ રહી છે. સમાજની અંદર ચોથું મહત્વનું જે મેઇન રીઝન છૂટાછેડા થવાનું છે કે જે આજે 10-10, 15-15 વર્ષે દીકરા દીકરીઓ છૂટા થઈ રહ્યા છે, 15 વર્ષના સંતાનો હોય તો પણ છૂટું થવું પડે છે. એનું મેઇન રીઝન છે વ્યસન. વ્યસનના નામે એટલા બધા પરિવારો બરબાદ થઈ રહ્યા છે કે એક દીકરીનો બાપ જ્યારે જોવા જાય ત્યારે સામે બેઠેલો જેનો જમાઈ છે, એ જમાઈમાં એ નથી જોઈ શકતા કે આ દીકરો વ્યસન કરે છે કે નથી કરતો, અથવા તો કરે છે તો કેટલું કરે છે અને શું કરે છે એમ. અને પાછળથી એટલા બધા મોટા ફસાઈ જાય છે કે 15 વર્ષે પણ આ દીકરા દીકરીઓને છૂટું થવું પડે છે કે વ્યસનને નામે એટલી બધી જિંદગી બરબાદ કરી નાખી હોય કે જે આપણે સભ્ય સમાજમાં ગણાતા વ્યક્તિ હોય એને પણ આ વ્યવસ્થાની અંદર આગળ વધી ગયેલા હોય, અને દીકરીના પપ્પા પછી એના હાથમાં કંઈ જ રહેતું નથી છૂટાછેડા લેવા સિવાય. અને 15-15, 20-20 વર્ષના સંતાનો પણ નિરાધાર થઈ જાય છે, બાપ વગરના બની જાય છે, પરિવાર વગરના બની જાય છે. અને ત્યાર પછી આ દીકરી પાસે કોઈ રસ્તો હોતો નથી કે એ બીજા લગ્ન કરે કે આ દીકરા દીકરીઓને સંતાનને આગળ વધારે. કેમ કે 15-17 વર્ષના દીકરા દીકરીઓ થઈ ગયા હોય એટલે મેઇન રીઝન છે એના એજ્યુકેશનનો, કે એનું એજ્યુકેશનનું ભરણ પોષણ કોણ કરશે? કદાચ ને 2 ટાઈમનો 3 ટાઈમનો રોટલો તો એને મળી રહેશે, પણ જ્યાં એનું કેરિયર બનાવવાની વસ્તુ આવે
છે ત્યારે બાપ વગર અત્યારે કોઈ એનું કેરિયર ના સેટ કરી શકે. 18 વર્ષ સુધી કોઈ પણ માં એના પલ્લુ નીચે એના દીકરા દીકરીઓને છુપાવી શકે, પણ દીકરો કે દીકરી 18 વર્ષ ઉપર ના થાય એટલે એના મેઇન બાપની જરૂર પડે છે, એના પરિવારની જરૂર પડે છે. અને જે આ વિખાતા જતા પરિવાર છે એને મા બાપની જે આ હૂંફ છૂટી જાય છે, એટલે આ મેઇન 4 રીઝનો છે. હોય બીજા સમાજની અંદર છૂટાછેડા થવાના બીજા રીઝનો, પણ આપણે જે જાણકારી મેળવી છે અને જે આપણે ગુજરાતી સમાજ એટલે કે જે આપણો સભ્ય સમાજ કહેવાય અથવા તો કોઈ પણ સમાજ છે, આની અંદર જે 6000 દીકરીઓના ઇન્ટરવ્યૂ લીધા, 6000 દીકરીઓના ઇન્ટરવ્યૂ લીધા પછી એની જે વેદના સમજી છે, એના પપ્પાને જે રડતા જોયા છે, એની માને રડતા જોઈએ છે, એના બાપ એના દીકરા દીકરીઓને ત્યાં નિરાધાર થતા જોયેલા છે, એના મેઇન રીઝનની અંદર આપણે આ 4 કારણો મહત્વના મુદ્દા ભાગ ભજવતા હતા. અને જ્યારે આ 4 કારણો છે એ સ્પષ્ટતા સામે આવી તો હવે એમાં લાઇફલાઇન કેવી રીતે એન્ટર થાય છે? લાઇફલાઇન શું કરે છે? કેવી રીતે એની શરૂઆત અને આ 4 પ્રોબ્લેમનું સોલ્યુશન શું? જે 4 કારણો સમાજની અંદર આવ્યા, આમ તો 2.5 વર્ષ રિસર્ચ કર્યું આના પર કે પહેલાં તો તપાસ કરો કે દીકરા દીકરીની તકલીફ ક્યાં મૂળભૂત થયેલી છે એમ. તો 4 કારણો જે બહાર આવ્યા એના સોલ્યુશન માટે ખૂબ મથામણ કરી. આની અંદર ઘણા અધિકારીઓ પણ બેઠેલા છે. એમ કહેવામાં આવે કે સારા જે બ્રાહ્મણ કહેવાય કે જે અત્યારના સમયની અંદર જે જ્યોતિષ જાણતા હોય એમને પણ બેસાડેલા છે કે કોઈ સમાજને અથવા તો કોઈની ધર્મ સંસ્કૃતિને ઠેસ ન પહોંચે. કેમ કે સમાજની અંદર કંઈક નવું કરવા જઈ રહ્યા છે ત્યારે નવું કરતાં પહેલાં એ પણ જોવું પડે કે જૂની કોઈ વસ્તુ ચાલી રહી છે એને કોઈ ઠેસ નથી પહોંચાડતા ને એના રીત રિવાજોને આપણે ક્યાંય હાનિ નથી પહોંચતી ને. તો આ બધું જ બેસી અને એનું સોલ્યુશન લાવવા માટે 4 જે કારણો હતા એનું મેઇન સોલ્યુશન લાવ્યા કે જે દીકરા દીકરીઓ રજિસ્ટ્રેશન કરે છે એ જે બાયોડેટા આવેલા છે એના બદલે એનો પોર્ટફોલિયો ચેક કરો. એટલે કે દીકરો જેમ બેંકમાં લોન લેવા જાય છે અને જેમ એના પુરાવા મૂકવા પડે છે તો દીકરીઓના પપ્પા જે કંઈ છે એ એની અમૂલ્ય એટલે એમ કહેવાય કે એમના જીવના કાળજાની લોન આપે છે એને. તો જે કંઈ એ વ્યવસ્થાની અંદર જાળવવા માટે એને જે પ્રમાણ જોઈએ છે કે જે દીકરો બોલે છે કે સાચું બોલે છે કે જૂઠું બોલે છે, તો એના પ્રમાણ માટે એમને જે કંઈ બોલેલી વસ્તુ છે એના આધાર પુરાવા મૂકાય. જમીન હોય તો સાતબારની નકલ, મકાન હોય તો લાઇટ બિલ વેરા બિલની ઝેરોક્સ અથવા તો એમના દસ્તાવેજની કોપી, ભણેલો હોય તો છેલ્લા વર્ષનું સર્ટી, એમનું પોતાનું પગારની સ્લીપો 1 વર્ષ દિવસની ચેક કરવામાં આવે છે કે 1 વર્ષ દિવસથી દીકરો કેટલું કમાય છે. કેમ કે જ્યારે તાવડી તેરવાના માગે ત્યારે હકીકત તો દીકરા કેટલી એની પાસે ડિગ્રી છે એ મહત્વની નથી, પણ એ કેટલી ઇન્કમ લાવે છે, એ દીકરાની અંદર કેટલી સક્ષમતા છે એ જ જોવામાં આવે છે. એના આધારે અત્યારે મૂળભૂત પાયો ટકી રહ્યો છે અત્યારના નવા જનરેશનની અંદર. પણ બીજું બધું જોશું પણ જો દીકરાની અંદર જ કેપેસિટી નહીં હોય તો આગળ નહીં વધારી શકે આ દીકરો એનો સંસાર. એટલે એ દીકરાની વર્ષ દિવસની એની પગારની ઇન્કમ પણ ચેક કરવામાં આવે છે. ભાઈઓના નામે ભાગીદારના નામે મિલકત હોય તો એ પણ ચેક કરવામાં આવે છે કે કેટલા ટકાનો દીકરા કે આજે એના પપ્પાનો ભાગ છે એની અંદર. વારસાઈની અંદર કોઈ પ્રોપર્ટી એવી છે તો વારસાઈની અંદર 10 વીઘા જમીન છે તો પપ્પાની 2 ભાઈ છે, દીકરોની 2 ભાઈ છે તો દીકરાના ભાગની અંદર હકીકતમાં કેટલી વસ્તુ આવવાની છે આ બધું ચેક કરી અને દીકરીના પપ્પાને એક ફાઇલ બનાવીને રજૂઆત કરવામાં આવે છે કે તમે જે જુઓ છો એનું જે કંઈ પ્રમાણ છે આ વસ્તુ છે કે જેથી કરીને કોઈ મધ્યમ વર્ગનો દીકરો છે એ ક્યાંય પોતાનું વ્યક્ત નથી કરી શકતો, પણ એની પાસે એક માધ્યમ બન્યું છે કે સામે પોતાની રજૂઆત કરી શકે કે મારી પાસે જૂઠાણું નથી. કેમ કે એક વર્ગ એવો છે કે ઘણી વખત જૂઠું બોલીને સામેવાળાને છેતરપિંડી કરી અને લગ્ન કરી પણ લે છે અને ઘણી વખત અંધારામાં રાખીને લગ્ન ચલાવી પણ લે છે. પણ જે તકલીફ છે એ મધ્યમ વર્ગના દીકરાઓની છે. જેમ કહેવાય ને કે સીધા સાદા અને સારા પરિવારો છે આ પરિવારના દીકરાઓને બહુ તકલીફ પડે છે. તો આ દીકરાઓ માટે એક માધ્યમ એવું બનાવેલું છે કે એ દીકરા પોતાની પ્રમાણ રજૂ કરે દીકરીના પપ્પા સામે કે મારી પાસે જે છે એના પુરાવા છે મારી પાસે આ, અને પુરાવાના આધારે દીકરીના પપ્પા એનો વિશ્વાસ કરી શકે. આજે 667 જેટલી દીકરીઓને આપણે કન્યાદાન કરી ચૂક્યા છીએ. ઓહો, 667 લગ્ન થઈ ગયા છે. જીવનની અંદર જોડી લીધેલા છે આપણે. તો 667 અને સગાઈ થયેલી તો અલગ છે, જેનું કન્યાદાન કરી દીધું છે એ 667 નો આંકડો આપણી પાસે પહોંચી ગયેલો છે. તો આ જેટલી પણ દીકરીઓ છે એના પપ્પાએ જે ભરોસો કરેલો છે આ દીકરાઓ ઉપર, કોઈ પણ ઉંમરનો દીકરો હોય તો આના બેઝ ઉપર જ એમને વિશ્વાસ કરેલો છે. આજે અમને પણ કોઈ એમના પપ્પા એવા નથી કે અમારી 7 પેઢીમાં કોઈ અમે એમને પણ ઓળખતા હોય કે દીકરાના પરિવારને પણ ઓળખતા હોય કોઈ, પણ જે એમને આપણે રજૂઆત કરીએ છીએ કે આ જે કંઈ છે એ હકીકતનો આ બધી વસ્તુ છે. પુરાવા છે તો તમારે કોઈની ચિંતા નથી. આજે કોર્ટ પણ છે કે તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ તો પણ તમારા પુરાવાઓ પર ચાલે છે બધી વસ્તુઓ. તો આ જે કંઈ જીવનના જે મૂળભૂત આધાર પહેલાં જે પાઘડીવાળા દાદા સંબંધ કરાવતા હતા એને પુરાવાની જરૂર નહોતી. પાઘડીવાળા દાદા એમ કે ભાઈ ફલાણા ભાઈના દીકરાના ઘરે આ વસ્તુ છે તો અત્યારે હા હોય જ. અત્યારે હાલનો ગોટનો જે સિક્કો વેલિડ મારેલો સિક્કો વેલિડ ગણાય છે એટલો એ દાદાના શબ્દો વેલિડ ગણાતા હતા
કોઈને એમાં શંકા જ નહોતી કે આ હશે કે નહીં હોય, અને ખરેખર એ બધું નીકળતું હતું. જ્યારે અત્યારે એટલા બધા આને લઈ અને બરબાદ થઈ રહ્યા છે કે દીકરીના પપ્પાને બતાવ્યું હોય કંઈ બીજું અને નીકળતું હોય છે કંઈ બીજું. ની વાત સાચી છે ને, જુઠ્ઠું બોલીને જે લગ્ન થાય એ પહેલાનો સમય હતો કે જ્યારે મજબૂરીમાં છોકરીઓ નિભાવી કાઢતી હતી. હવે એ શું કામ નિભાવે? એની પણ એક પેલી અવસ્થા આવી છે કે ભાઈ ઇનફ, એમ હવે મારી કોઈ એવી જરૂરિયાત નથી કે મજબૂરી નથી કે હું નિભાવું. એક સમય એવો હતો કે સ્પ્રિંગને ખૂબ દબાવવામાં આવી, એટલે હવે જ્યારે ઉછળે. અત્યારે એ ઉછળે. એટલે સમાજની અંદર જે આપણે મુશ્કેલી અનુભવી રહ્યા છે એનું મેઇન કારણ પણ આ હોઈ શકે કે ભાઈ ઘણા વર્ષોથી આ દબાયેલી વસ્તુ હતી અને એ દીકરીઓને આપણે ભણતર લઈને એને જાગૃત કરી. દરેક દીકરીઓ કમાતી થઈ ગઈ, કેમ કે જે જીવ જન્મે છે તો એને સ્વતંત્રતાનો અધિકાર તો દરેકને છે જ. એટલે વાત દરેક સાચી. સમાજમાં જે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે અત્યારે એક્ઝેક્ટલી. સગાઈ કરવા માટેનું, કે કોઈ વચ્ચે વાત ચલાવનારા છે, છોકરીઓ પણ છે, બધું જ છે, પણ વાત ચલાવવા માટે લોકો એવું કહે છે કે છૂટું થશે તો આપણે કંઈક ને કંઈક સંબંધ ગુમાવવાનો વારો આવશે. તો એના સંસ્થા દ્વારા કોઈ દીકરા પાસે નવી ડિમાન્ડ લઈ નથી આવ્યા, પણ જે એની પાસે છે, જે લખે છે, એના પુરાવા મૂકવા પડશે. જેથી કરીને કોઈ એક્ઝામ્પલ તરીકે બગસરાનો કે કોઈ દીકરો છે તો અમે તો ઓળખતા જ નથી, તો જે ડેટાબેઝ આપે છે એના આધારે સ્કેનિંગ થાય છે, સોફ્ટવેરમાં નાખવામાં આવે છે. એ જ ડેટાબેઝ ઓરિજિનલ એની કમિટી છે આખી વડીલોની, એ ચેક કરવા જાય છે ઓરિજિનલ, જેમ બેંકમાંથી ચેક કરવા જાય કે જે મૂકેલું છે એ છે, 17 નંબરનું મકાન છે તો છે, નથી તો કંઈ વાંધો નહીં. ભાડે એવું નથી કે મકાન લેવું જ પડશે, જમીન લેવી પડશે, જે છે તે તો એ ચેક થાય છે, પ્રૂવ થાય છે, ત્યાર પછી એની વાત ચાલે છે. જેથી કરીને અમે પણ વિશ્વાસથી કહી શકીએ કે દીકરીના પપ્પાને જે પાત્ર આવે છે, એટલે આખા ગુજરાતમાં હાહાકાર બોલ્યો છે ગુજરાતી સમાજમાં કે લાઇફલાઇન કંઈક કરી રહ્યું છે, એક વિશ્વાસનો દોર એવો ઊભો કર્યો છે. એટલે કે નવી જ એક થીમ ઊભી કરી છે, પ્રોફાઇલ એક નવી બનાવી છે કે અત્યાર સુધી જે પણ મેરેજ બ્યુરો ચાલતું હોય, સગાઈ કરાવતી સંસ્થા ખૂબ સારી રીતે બધા કામ કરે છે, બધા પોતપોતાની રીતે, પણ જે અવિશ્વાસનું વાતાવરણને વિશ્વાસમાં લેવા માટેનું એક આ ડેટાબેઝ છે જે ઓરિજિનલ લીધું અને ચેક કર્યું, એ અમે એક નવી આખી સિસ્ટમ ઊભી કરેલી છે. સામાન્ય રીતે ઘનશ્યામભાઈ, કોઈ પણ મેરેજ બ્યુરોઝ જ્યારે કામ કરે છે, ઇવન જે ઓનલાઈન પણ આટલા બધા પ્લેટફોર્મ્સ બધા કામ કરી રહ્યા છે, ખૂબ બધી એની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, જાહેરાત આવે છે, પણ પ્રોબ્લેમ શું થાય છે કે એના પર લોકો પ્રોફાઇલ બનાવી દે છે, પણ એમાંય ખબર નથી હોતી કે કેટલા વર્ષનો છે, સાચું બોલે છે કે ખોટું બોલે છે. એ તો મળવા સુધીની વાત પહોંચે અને પછી કદાચ ખબર પડે તો પડે, બાકી લગ્ન થાય અને મેં એવા કિસ્સા પણ જોયા છે કે 1-2 વર્ષમાં છૂટા પડે છે. તો એનું સોલ્યુશન લાઇફલાઇન કેવી રીતે લાવે છે? એટલે આ ચેકિંગ ડેટાબેઝ પર ચેકિંગ કરી અને આપણે દીકરીના પપ્પાને પહેલું તો કે જૂઠાણું ન ચાલે, જે છે એ હકીકતમાં દીકરીના પપ્પાએ સ્વીકાર કર્યો હોય તો તકલીફ ના પડે એમને પાછળથી. બહુ પરફેક્ટ સમજવા માટે અત્યાર સુધી, એટલે અમે પણ ભેગા, મારી સગાઈ થઈ હોય ત્યાં સુધીની પણ વાતો આપણે બધા કેમ કે ને ગુજરાતી ભાષામાં ચટ્ટા બટ્ટા બહુ પાડ્યા. એક છોકરી વર્ષમાં કોઈ બતાવે ને તો આપણે 10ને ફોન કરી, મોટા ગાડી લઈને આવવાનું, મોટા 10 4 વ્હીલની લાઈન લગાવી દેવી, કારણ કે છોકરી જોવા જવાની છે. સોસાયટીમાં હું ઘણી વાર જાહેર સ્ટેજ ઉપર કહેતો કે સોસાયટીમાં ગાડી ન જતી હોય ને તો અંદર નાખી દે એકવાર, કે આખી સોસાયટીને ખબર પડે કે છોકરાવાળા મોટી 4 વ્હીલ લઈને જોવા આવ્યા છે. તમે આ બધું બતાવી દીધું, સગાઈ નક્કી થઈ ગઈ, સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા. લગ્ન પછી 3 મહિના પછી એક તહેવાર આવે છે, જે છોકરી વહુ લક્ષ્મી બનીને તમારા ઘરે આવી છે એ છોકરાને એવું કહે છે કે તમે વ્હાઇટ કલરની લાંબી ગાડી લઈને જોવા આવ્યા હતા ને, એ લઈને ફરવા જવું છે આપણે. તો ત્યારે એવું કહે છે તો ફઈના છોકરાની હતી, માથે થઈ ગયું, વેચી નાખ્યું, આવજે કાગડા કઢી પીવા, અને કડવા શુભી થાય છે ત્યારથી. હવે આ વાત એટલે મારે કરવી પડશે, આપણે શું ફેરફાર લાવ્યા છે. જે દીકરીને તમે જોવા આવો છો લાઇફલાઇનમાં, પ્રોફાઇલ બંનેની લીધેલી છે, એ દીકરીને તમે કેવું મકાન છે, કેટલી ઇન્કમ છે, ઘરે 50,000ની આવક છે, 3,000 દવામાં જાય છે, 3,000નો હપ્તો જાય છે, આટલો ફ્લેટની લોન છે, બધું જ એડવાન્સમાં બતાવી દીધું છે. એવમ તમારા ઘરે પાછળ પોપડો પડેલો છે, પાણીના ટપકા પણ પડે છે, એ પણ દીકરીને માનસિક તૈયારી સાથે લગ્ન કરીને તમારા ઘરે આવે છે. એટલે સગાઈ થતા પહેલા બધું જ ક્લિયર બતાવી દેવામાં આવે છે, અને એની તૈયારી હોય દીકરીની ઘર ચલાવવા માટે, ત્યારે જ તમારા ઘરે લગ્ન થાય છે. જ્યારે કોઈ પણ દીકરો કે દીકરી આવે ત્યારે 357 સવાલના ઇન્ટરવ્યુમાંથી પસાર થાય છે. 357 ક્વેશ્ચન અમારા પર્સનલ મેચિંગ કરવાના, સ્વભાવ મેચિંગ કરવાના. ઓહો, તો એમનું એવા કેવા internal- પ્રશ્નો હોય છે? ઓકે, હવે એક્ઝામ્પલ તરીકે તમારો સંબંધ થવાનો છે જે વ્યક્તિ જોડે, તો તમારું ઇન્ટરનલ એની સાથે મેચ થવું બહુ જરૂરી છે. તમે શું ખાઓ છો, શું પીવો છો, કેવા મૂવી જોવા જાઓ છો, કેવી જગ્યા પર ફરવા જાઓ છો, તમારું ફ્રેન્ડ સર્કલ કેવું છે, તમારું બિઝનેસનું સર્કલ કેવું છે, કે તમને ભવિષ્યની અંદર શું શું કરવું પડશે, તમારા મમ્મીનો સ્વભાવ, તમારા પપ્પાનો સ્વભાવ, મહિનામાં મહેમાન કેટલી વખત આવે છે, તમારે કેવા રંગો ગમે છે, કેવા શાક ભાવે છે, કેવા ફ્રૂટ ભાવે છે, આવા બધું જ ઇન્ટરનલ નાની નાની બાબતો. તમે કેટલા વાગે જાગો છો, કેટલા વાગે સૂવો છો, કેટલા સમયે તમને
તમને મૂવી જોવું ગમે છે ને કેટલા સમયે વર્ષની અંદર તમને ફરવા જવું ગમે છે, કે જેથી કરી અને કદાચ તમે સામાન્ય વ્યક્તિ છો કે તમે વર્ષમાં 1 થી 2 વખત જ ફરવા જાઓ છો, તો જે દર વીક ફરવા જાય છે એવી છોકરી સાથે તમારો ડેટાબેઝ મેચ જ ના થાય, કે જેથી કરીને પાછળથી તમને દર વીકની અંદર પ્રોબ્લેમ ના ઊભો થાય. સજેસ્ટ તમે કરો સંસ્થા પોતે જ અને આજે વાત કરી સાહેબે જે વાત કરી કે ડેટાબેઝ પહેલાં દીકરાઓની ચેક કરી અને પછી મેચ કરવામાં આવે છે, ત્યારે 357 સવાલની અંદર એ દીકરીને પણ પૂછી લેવામાં આવે છે કે તારે કેવું પાત્ર ચાલશે, કે સામે આટલું મકાન હશે. ઘણી વખત દીકરીઓને એવું હોય કે મા બાપને ઘણી વખત જમીનની બહુ લાલસા હોય, પણ દીકરી અંદરથી વાત ન કહી શકતી હોય કે મારે જમીન નથી જોઈતી, મારે જાયદાદ નથી જોઈતી, પણ મારે પાતાળમાંથી પાણી કાઢે એવો દીકરો જોઈએ છે, મારી સમકક્ષ સમોગડો થઈને ઊભો રહે એવો દીકરો જોઈએ છે, મારે આગળ સ્ટડી કરવું છે તો મને સપોર્ટ આપે એવો દીકરો જોઈએ છે, મારે વ્યસન કર્યા વગરનો દીકરો જોઈએ છે, કે કદાચ એને એની કરોડોની પ્રોપર્ટી હશે પણ જો એ વ્યસન કરતો હશે તો મારા માટે કંઈ કામનું નથી, પણ જો ખાલી 30,000 કમાતો હશે પણ નિર્વ્યસની હશે અને મને સપોર્ટ કરશે જિંદગીની અંદર, તો મારે આવું પાત્ર જોઈએ છે. તો એનું ઇન્ટરનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. એ ઇન્ટરવ્યૂ વખતે એમના મમ્મી પપ્પાને પણ બેસાડવામાં નથી આવતું. છોકરીઓની એક્સપેક્ટેશન જનરલી કેવી હોય છે? એક્સપેક્ટેશન દરેકની વર્ગ પ્રમાણેની હોય છે, અલગ અલગ હોય છે. સામાન્ય જે આપણા ઘરે જે આપણે ત્યાં આવે છે દીકરીઓની, એની એક્સપેક્ટેશન નોર્મલ એટલી બધી હાઈફાઈ નથી હોતી, અને અત્યાર સુધીની અંદર 0.1% દીકરીઓ એવી છે કે જેની હાઈ એક્સપેક્ટેશન હોય એ એમની પ્રોફાઇલ પ્રમાણે યોગ્ય છે, કે ભાઈ એમની પ્રોફાઇલ લાઈફસ્ટાઈલ એવી છે જીવે એવું કે છે એ એવી નાની લાઈફસ્ટાઈલમાં જીવી જ નહીં શકે, કે જેથી કરીને પાછળથી પ્રોબ્લેમ ન થાય. એક સામાન્ય ઘરની દીકરી આવે છે તો કે ભાઈ મારે 35,000 લઈને 50,000 સુધીની ઇન્કમ કરતો હોવો જોઈએ. 25 થી 27, 30 વર્ષનો દીકરો હોય તો આજે એટલી ઇન્કમ કરતો હોય છે. મારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયેલો હોય કે જેથી કરીને મારે સમજી શકે મને પોતાને. એક સિટીની અંદર રહેતો હોય તો ત્યાં એક પોતાનું મકાન હોવું જોઈએ, પછી એ ભલે ફ્લેટમાં રહેતો હોય કે નીચેથી મકાન હોય, નાનું હશે તો પણ એમાંથી મોટું થશે, પણ એક એનું ઘર હોવું જોઈએ કે જેથી કરી અને હું એની અંદર સમાઈ શકું. ત્યાં આગળ મારે વારે બીજી કંઈ ચિંતા ન રહી, મારા પપ્પાને ચિંતા ન રહી, આવી રીતના. અને એક મને અંદરથી સમજી શકે એવો દીકરો જોઈએ. મેઇન એની રિક્વાયરમેન્ટ આ હોય છે કે મને સપોર્ટ કરી શકે. દરેક દીકરી અત્યારે ભણેલી છે, દરેક દીકરીને કંઈક કરવું છે, દરેક દીકરીઓને એવું પણ અરમાન હોય છે કે મારા મમ્મી પપ્પાને પણ થોડો ઘણો સપોર્ટ કરી શકે. કેમ કે ઘણી વખત એવું થાય કે ભાઈના મેરેજ થયા પછી મમ્મી પપ્પા ત્યાં પણ એની લાગણી વ્યક્ત ના કરી શકતા હોય, તો એની એક દીકરી હોય તો એને કરી શકે. તો એને એવું પણ હોય કે હું જે જમાઈ મારા પપ્પા માટે લાવું છું, જે છોકરો શોધું છું, એ મારા પપ્પાને પણ થોડું આમ બેક થઈને ઊભો રહે, કે ક્યારે જરૂર પડે તો એને ટેકો કરી શકે. તો આવી નોર્મલ નાની મોટી મધ્યમ વર્ગના દીકરીઓને અપેક્ષાઓ હોય છે. બહુ એટલી બધી અપેક્ષાઓ નથી હોતી કે મારે આ જવું છે. એક સમય હતો કે આજથી 8-10 વર્ષ પહેલાંનો, કે જે આવી બહુ ઊંચી હાઈફાઈ ડિમાન્ડો કરીને ઘણી દીકરીઓ દુઃખી પણ થઈ છે, અને દીકરાઓને આજે ખોટી રજૂઆત કરવાની જરૂર પડી છે. એટલે કે ફેક જે બાયોડેટા બનાવે છે એનું મેઇન રીઝન પણ આ છે કે ઘણી વખત આવી ઊંચી ડિમાન્ડોને લઈ સંબંધમાં ન આગળ વધતું હોય તો ઘણી વખત નોર્મલ નાનું મોટું આવું જૂઠાણું પણ થઈ જતું હોય છે. એનાથી કરવું ના હોય પણ ઘણી વખત મજબૂરીને લઈ અને થઈ જતું હોય છે એનાથી. તો અત્યારે આપણે દીકરીઓને ત્યાં સમજાવીએ છીએ. 1 કલાકનો એનો ઇન્ટરવ્યૂ હોય છે અને ત્યાર પછી 1.5 કલાકનું એનું સેશન હોય છે સમજાવવા માટેનું, કે દીકરીઓ હકીકતની અંદર સાસરે જઈને સુખ તમારે શેમાં છે. એટલે અમુક વર્ગ ને અમુક જ્ઞાતિનો આપણે નામ નહીં લઈએ, પણ અમુક જ્ઞાતિનો અમુક વર્ગ એવો છે કે જેની દીકરીઓને અમે પૂછીએ છીએ કે બેટા સામેના પાત્રને કેવું અપેક્ષા છે, કેટલી આવક વાળો, તો એમ કે આવું આપણે થોડું કહેવાય, એ તો લગ્નને લાયક થયો હોય તો એ મને લઈ જવાના હોય, લગ્ન કરવાના હોય તો કેપેબલ જ હોય ને, એ જે કમાશે મને લઈ જશે શાંતિ થાય. આવો તો કેટલી બધી અમે વિચારમાં પડી જાય, આવી દીકરીઓ છે કેટલી બધી, એને અપેક્ષા જ ન હોય કે તમે જે કરશો બધું સારું જ કરશો, અને જે દીકરો આવવાનો છે એ મજબૂત હશે એ જ ખબર છે. એટલે આવક પણ લખાવતી નથી અને મિલકત પણ લખાવતી નથી, એમ કે તમે લખી નાખો મારા લાયક શું છે. એટલે આવતી ઘણી બધી દીકરીઓ છે. અત્યારે સમાજની અંદર નેગેટિવિટી છે, દીકરીઓની ડિમાન્ડ વધી ગઈ છે, આવું છે તેવું છે. અમે માનીએ ત્યાં સુધી અમે જે કામ કરીએ છીએ ને એ તદ્દન વાત ખોટી છે. અમે પ્રેક્ટિકલ છીએ, એટલે બહુ જ ઓછી એટલે હોય 2-5% હોય, પણ એને લઈ બધી દીકરીઓને એના પર જજ ના કરી શકીએ આપણે. મોટા ભાગે ઓફિસે મારે ઓછું રહેવાનું થાય. હું ઓફિસે બેઠો હોય ને કોઈ દીકરી ઇન્ટરવ્યુમાં આવી હોય અથવા તો કોઈ જોવા માટે આવી હોય તો સ્ટાફને બધાને કેવું છે કે ટેવ મારી પાસે સામે બેસાડી દેવાની. એટલે પૂછી બેન બેટા ક્યાંથી આવ્યા છો, જોવા માટે આવ્યા ઇન્ટરવ્યુ, વાતમાં બધે ત્યાં હું સીધે લઈ જાઉં અને એક જ વાત હું લીટીમાં કહેતો હોય, બેટા મિલકત ચેક કરજો, અભ્યાસ ચેક કરજો, સંસ્કાર બધું જ ચેક કરજો, પણ જો વર સારો હશે ને તો ઘર કાલે થઈ જશે. અને દીકરીઓ માનતી થઈ ગઈ છે. આ વાત ઉપર એટલી માનતી થઈ ગઈ છે, મેં પણ કલ્પના ન કરી હોય કે દીકરીઓ આપણને પહેલી વાર મળી છે અને આપણી વાત ઉપર ભરોસો મૂકી દે અને દીકરીઓ સગાઈ આટલી સરળતાથી થઈ જાય કે નહીં વાત સાચી છે કે વર સારો હશે ને એમાંથી ઘર બનશે.
ઘરમાંથી વાર નહીં બને. તો આ આધાર ઉપર તો રેકોર્ડ બ્રેક આ મહિનામાં 31 સગાઈ કરી છે. ઓહો, રેકોર્ડ બ્રેક આખા વિશ્વમાં કોઈને પૂછો. એક દિવસમાં 2 થઈ હશે એકાદ હા. દિવસ. કાલે 5 પાંચ હતી, ગઈ કાલે કાલે 5 હવે હતી. 11 કરવી છે. નવદુર્ગામાં 9 કરવી, પહોંચી ન શક્યા. એટલે અત્યારે એવી પરિસ્થિતિ આવી છે કે અમે પહોંચી નહીં શકતા સગાઈ કરવા માટે. એટલે આખું આયોજન નવું કર્યું છે જે આપણે છેલ્લે વાત કરવાના છીએ. ઓકે, હા, એટલે ઘનશ્યામભાઈ બીજું એ જાણવું હતું કે લાઇફલાઇન કયા એરિયામાં કામ કરે છે, આખા મતલબ વિસ્તાર કયો, ગુજરાતમાં બધે જ? લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન એની હેડ ઓફિસ સુરતમાં છે. ગુજરાતી જ્યાં પણ રહેશે આખા વિશ્વમાં ગુજરાતી હોવા જોઈએ એના માટે કામ કરે છે. અત્યારે 17 થી વધારે દેશોમાં અમારી દીકરીઓ છે. દર મહિને 2 દીકરીઓને અમે વિદેશ મોકલીએ છીએ સગાઈને લગ્ન કરીને અત્યારે હાલમાં. હા, એટલે જ્યાં ગુજરાતી વસે છે તેના માટે કામ કરવી છે. એટલે કોઈ પર્ટિક્યુલર એરિયો નથી. ગુજરાતમાં તો છે 33 જિલ્લામાં કોઈ ગામ કે તાલુકો બાકી નહીં હોય કે જ્યાં લાઇફલાઇન પહોંચ્યું નહીં હોય. એ અમારી પાસે ઘણી વખત બહાર રહેતા દીકરાઓ છે તો અહીંયા સારા ઘરની દીકરીઓ વિશ્વાસ પણ નથી કરતી એના પર કે બહાર છે તો આપણે શું કેવી ભરોસો રીતના નથી આવતો, થશે. બહાર જઈને જ્યારે છેતરે છે અમુક 17 વાર. દેશની અંદર અમારી કમિટી કામ કરી રહી છે તો જે દીકરાઓ આવે છે એ એટલા વિશ્વાસપૂર્વક હોય છે કે દીકરાનો સંબંધ કરવાનો હોય ત્યારે એના આગલા દિવસે ઉતરે છે અને બીજે દિવસે સંબંધ કરીને જતો રહે છે. એટલે આટલું દીકરીના મમ્મી પપ્પા એટલી સ્ટ્રોંગ સિસ્ટમ છે અને દીકરીના મમ્મી પપ્પા એ વિશ્વાસથી આપણા પર વિશ્વાસ બેસાડેલો છે કે લાઇફલાઇને ચેક કરેલું છે એટલે અમારે જોવાની જરૂર નથી. એના સમાજથી વિરુદ્ધ થઈ અને આજે લાઇફલાઇનની અંદર વિશ્વાસ કરી રહ્યા છે. હા, એ સમાજ પરથી મને યાદ આવ્યું કે કોઈ મતલબ ચોક્કસ જ્ઞાતિ માટે કે બધા જ માટે થઈ રહ્યું છે કામ? લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન છેલ્લા 16 વર્ષથી માત્ર સગાઈ અને લગ્ન માટે નહીં, કોઈ પણ પ્રવૃત્તિ હોય સર્વ જ્ઞાતિ માટે જ કામ કરે છે અને આજીવન સર્વ જ્ઞાતિ માટે જ કરશે. કોઈ જ્ઞાતિના ભાગલા આપણે પાડવા માંગતા નથી અને બધા જ માટે આવકારીએ છીએ અને બધા માટે અમે કામ કરીએ છીએ. અને હકીકતમાં જોવા જાઓ તો દીકરીની કોઈ જ્ઞાતિ જ હોતી નથી. દીકરી તો દીકરી છે, એની એક પ્રવાહી સમસ્યાઓ બધે સ્વરૂપ છે, સરખી છે. એ પ્રવાહી સ્વરૂપ છે. એને તો ઓલરેડી બીજાના ઘરે જ જઈને સેટ થવાનું છે. તો એ કોઈ પણ ઢાળમાં ઢાળશો તમારા ઘરે આવીને એ પ્રવાહી સ્વરૂપ છે, એને જેવા સ્વરૂપમાં નાખશો એવું સ્વરૂપ ધારણ કરશે. કદાચ તમારા ઘરે આવીને એને ગળામાં નાખશો તો એ ઊંડું ગહન સ્વરૂપ આપશે તમારા ઘરને, અને કદાચ છીછરીમાં છાબડીમાં નાખશો તમે એને તો છીછરું સ્વરૂપ ધારણ કરશે. એટલે હું તો ભગવાન બધા જને સર્વ જ્ઞાતિઓને નમ્ર પ્રાર્થના કરું છું કે દીકરીને કોઈ જ્ઞાતિ સાથે ન મૂલવો. તમે એને એક સ્વરૂપ જુઓ કે એ દુર્ગા છે, શક્તિ છે. એ શક્તિના સ્વરૂપને તમારા ઘરે આવી અને તમે કેવું સ્વરૂપ આપો છો. તમારા ઘરે આવીને કદાચ તમારી પોતાની કાસ્ટની નજીકની દીકરી આવેલી હશે પણ તમે એને જો સાચું સ્વરૂપ નહીં આપી શકો, એની જે મૂલ્યતા છે એને નહીં મૂલવી શકો તો એ છીછરું છાબડી જેવું સ્વરૂપ એનું લઈ લેશે. અને જો કદાચ એને કોઈ અને ઇન્ટરકાસ્ટમાં મેરેજ કર્યા છે અને એને ઊંડું ગહન સ્વરૂપ આપશો, ઘડામાં નાખશો, એવું સ્વરૂપ આપશો ગહન, તો એ એનું એટલું બધું એનું નિખારશે એનું વ્યક્તિત્વ કે તમારી પેઢીને 7 પેઢીને તારી દેશે. તમારા બાળકોનો સંસ્કારનો વારસો છે એ મેઈના દીકરીના હાથમાં છે. તો તમારા ઘરે આવીને કેવું સ્વરૂપ આપો છો એના ઉપર આધાર છે. જ્ઞાતિની વાત થઈ તો સર્વ જ્ઞાતિ માટે તો કામ કરીએ છીએ. ઘણા બધા અચકાતા હોય છે તો અમે સમજાવતા હોઈએ છીએ કે અત્યારના સમયની અંદર બધા અને અરસપરસ મોટા ભાગે અત્યારે મને તો આશ્ચર્ય થાય કે આટલું અરસપરસ સગાઈને લગ્ન થવા માંડ્યા, ખૂબ થવા માંડ્યા છે. તો ઘણીવાર નીતાબેન કહેતા હોય કે તમારે કોઈ સર્ટિફિકેટ જોઈએ છે જ્ઞાતિનું તો હું લેવા પટેલ છું, મારી આપી દઈશ, આ મારી દીકરી છે. દત્તક કે અમે જે કામ કરીએ છીએ એ દીકરીઓને દત્તક લેવાનું કામ કરીએ છીએ. અચ્છા, દત્તક લઈએ છીએ. 21 વર્ષથી લઈને પહેલા 18 વર્ષનો કાયદો હતો, અત્યારે 21 વર્ષનો કાયદો થયો 2-4 અઠવાડિયા પહેલાથી જ. તો 21 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની કોઈ પણ સમાજની દીકરી હોય, અમીર સમાજની હોય, ગરીબ સમાજની હોય કે મધ્યમ વર્ગના સમાજની હોય, જ્ઞાતિ કોઈ પણ હોય, આઈડેન્ટિટી ગુજરાતી જોઈએ. આ આઈડેન્ટિટી ગુજરાતીવાળી દીકરીઓને દત્તક લેવાનું કામ કરીએ છીએ. ખાલી સંબંધ સગાઈ અને લગ્ન માટે જ નહીં, પણ લગ્ન થઈ ગયા, કર્યાવર કન્યાદાન કર્યા પછી 15 વર્ષ સુધી જ્યાં સુધી આ દીકરી સમાજની અંદર કેપેબલ ના થાય ત્યાં સુધી નાના મોટા કોઈ પણ પ્રકારના પ્રશ્ન છે, એના પપ્પા છે નથી, ભાઈ જવાબ આપે છે નથી આપતો, સમાજની અંદર કોઈ છે કે નથી, પણ એક લાઇફલાઇનની અંદર એના મા બાપ બેઠેલા છે, એક પરિવાર બેઠેલો છે, બિંદાસ આ દીકરી આવી અને પોતાનું જે કંઈ છે તકલીફ છે એ વાત કરી શકે એ માટેનું આ માધ્યમ છે. એટલે કે 15 વર્ષ સુધી એ જ્યાં સુધી સમાજની અંદર એના પરિવારમાં મૂળ ન નાખી જાય, એટલે કે 15 વર્ષે તો બધાનું લગ્ન જીવન સ્થાયી થઈ ગયેલું હોય છે, એટલે ત્યાં સુધી ઓન પેપર જવાબદારી લેવામાં આવે છે, માત્ર કહેવા માટેની વસ્તુ નથી. એટલે સમાજને કહી શકીએ કે દત્તકનો મિનિંગ તમને સમજ હોવી જોઈએ કે આજે કોઈ પણ તમે અનાથાશ્રમમાંથી લાવો છો તો પણ કોઈ પણ સમાજની દીકરી છે તમે દત્તક લાવ્યા એટલે તમારી પોતાની થઈ ગઈ છે. તો કોઈ પણ પરિવારની દીકરી છે એ અમારી પોતાની દત્તક લીધેલી છે. કોઈને પણ સર્ટિફિકેટ જોતું હોય તો એના જ્ઞાતિનું સર્ટિફિકેટ મળશે, પ્લસમાં લેવા પટેલનું પણ સર્ટિફિકેટ મળશે, કેમ કે અમે લેવા પટેલ છીએ તો અમે લેવા પટેલનું સર્ટિફિકેટ પણ એને આપી શકીએ છીએ.
બીજું હજી વાત થઈ કે કેવી રીતે એનો નિવારણ લાવ્યું, તો સૌ પ્રથમ જે ખોટું બોલવાની સિસ્ટમ હતી, જૂઠાણું ચાલતું હતું, એને પ્રૂફ માટેનું ચેકિંગ સિસ્ટમ ઊભી કરી નવી. એક કમિટી અને છે, બીજી ચેક વાત કરશે. છે કે જે સ્વભાવ નહોતા મળતા એને મેચિંગ માટે કે એના ઇન્ટરનલ સ્વભાવનું ઇન્ટરવ્યુ 357 સવાલનું ઇન્ટરવ્યુ જે સોફ્ટવેર મારું છે એને પૂછવામાં આવે છે કે બંને દીકરા દીકરી બંનેને સોફ્ટવેરમાં નાખવામાં આવે છે અને એને સાથે પૂછવામાં આવે છે કે કેવા પ્રકારનું પાત્ર જોઈએ છે. તો એ જેવી રીતે આપણે ઓર્ડર આપે ને, ઘણી વાર મજાકમાં વાત કરતો હોય કે હોટલમાં જઈએ તો 2 પરોઠા આપજો, એક છાશ આપજો, એક પાપડ, તો એવી રીતે એક ઓર્ડર કહેવાય ને, એવી રીતે. પણ આ એક ઓર્ડર ન કહી શકાય, પણ આ લખાવીને જાય એની છે કે અપેક્ષા. આવી પ્રકારનું અપેક્ષા છે પાત્ર, એ પણ એમને રાખે છે. અને ત્રીજી વાત છે ખૂબ મહત્વની, મેડિકલની, કે જે મેડિકલના નામે જે વાત કરીએ કે એટલી તકલીફો થઈ રહી છે, તો સગાઈ પહેલા 22 પ્રકારના મેડિકલ ચેક કરવામાં આવે છે. ઓહ, સગાઈ જેવી નક્કી થાય કે હવે ફાઇનલ થઈ ગયું છે બધું, ત્યાર પછી 22 પ્રકારના મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, આંખના નંબરથી લઈને બધું જ, એમાં એ ટુ એવરી. અને એવમ દીકરો કે દીકરી વ્યસન કરે છે કે નહીં એનું પણ અમે લેબ કરાવડાવી છીએ, મેડિકલ કરાવડાવી છીએ. ઓહ. એટલે દીકરીના પપ્પાને એકદમ 100% વિશ્વાસ રાખી શકે કે જે જમાઈ અમારો બનવાનો છે, બન્યો છે, એ વ્યસન પણ કરતો નથી. નથી. અને આમાં વ્યસન ઉપર વાત કરવા જઈએ તો આજ સુધીમાં અમારું એક સૂત્ર છે કે જે વ્યસન કરે છે દીકરાને અમે લેતા પણ નથી. આજ સુધીનો રેકોર્ડ છે 101 દીકરાઓ વ્યસન કરતા હોય અને છોડી સગાઈ દીધેલા આપણામાં કરી છે 100 દીકરાએ તો વ્યસન છોડી દીધું છે સગાઈ કરવા માટે. અને ત્યાર પછી એટલે પહેલા વ્યસન એટલે પાન માવો ગુટકા. હા, આ સમજી type ગઈ. યસ, યસ, યસ. એટલે એ જ્યારે લાઈફલાઈનની મિટિંગમાં આવે છે અને એને ખ્યાલ આવે છે, અને જ્યારે ઇન્ટરવ્યુમાં બેસે છે ત્યારે એ દીકરો હસતા મોઢે કહે છે કે હું જ્યારે મિટિંગમાં આવ્યો ત્યારે મારે આવું 2-4 માવા ખાતો હતો અથવા તો ગુટખા મને કઈ આદત હતી, પણ મારે લાઈફલાઈનમાંથી જ દીકરી જોઈએ છે. બીજું એક સત્કર્મય થઈ રહ્યું છે, 100% વ્યસન છૂટી બહુ રહ્યા આનંદ છે. થાય, બહુ આનંદ. અને અમને સામેથી કહે કે તો આ લાઈફલાઈનમાં સગાઈ થાય કે ન થાય, એના પપ્પા એમ કે મારા દીકરાનું વ્યસન છૂટી ગયું. હા, હા, વાત સાચી અને છે. બીજું પણ એની સાથે છે કે ઘણા લોકો એવા પણ આવ્યા છે કે અમારા નામે નહોતું મકાન, આ નહોતું, કેટલાક આગળ મળતા નહોતા, એકવાર લાઈફલાઈનમાં આપવાનું થયું ને તો અમે ચોખ્ખા થઈ ગયા પેપર વર્કથી. એવા તો કેટલાય કે બધું આમ તેમ વાત સાચી, એ ચલાવતું બધું હોય, હા, આપણે prove કરવું ફંફૂસવા પડે. માંડે. તો ઘણા બધાને એવું થયું હતું. 2-3 દીકરા તો એવા છે કે જેના નામે જમીન પપ્પા કોઈ કરી ન દેતું હોય, પછી સગાઈ ભાઈઓ ન કરી દેતા તો હોય એ બધું. પણ થઈ ગયું. એ મને સ્પેશિયલ એમ કીધેલું, મેં લખીને મોકલેલો લેટર કે મારી સગાઈ થાય કે ન થાય, પણ મારા દાદાની નામે નહોતા કરી દેતા, જમીન નામે થઈ ગઈ સગાઈ કરવા માટે. એટલે વાત ઘણું બધું સાચી. છે. એક દીકરીના પપ્પાને જે અપેક્ષા હોય કે જે હું જમાઈ શોધું છે એ કોઈ પણ પ્રકારનું જૂઠાણું ન હોવું જોઈએ. એની પાસે જે મિલકત છે એ બધી મિલકતના પુરાવા એને મળી જાય છે. ત્યાર પછી એની દીકરીને જે એનો સ્વભાવ છે એ પ્રમાણેનું સ્વભાવ મેચ થયેલું પાત્ર એને સેટ થાય છે. અને ત્રીજું જે ડર છે કે કંઈક મેડિકલ હશે, કંઈ તકલીફ હશે અને વારસાની અંદર કોઈ પ્રોબ્લેમ આવશે, સિકલ સેલ્સ જેવી બીમારી છે, થેલિસીમિયા જેવી બીમારીઓ છે, એવી અમુક બીમારીઓ ઇન્ટરનલ છે કે તમને સામે ખ્યાલ જ નથી આવતો કે આને સેલ્સની અંદર શું છુપાયેલું છે. તો એ બીમારીઓ પણ આની અંદર આવી જાય છે કે જેથી કરીને વારસાની અંદર તકલીફ ના પડે. અત્યારના સમયની અંદર 10 દીકરા એ લગભગ એક ઓટિઝમ જેવું જન્મે છે, વાત અથવા તો સાચી 15 છે. એક બાળક આવું જન્મે છે કે જેને કંઈક ને કંઈક તકલીફ હોય છે. તો જ્યારે બંનેના સેલ્સ મેચ કરવામાં આવે, ડૉક્ટર મેચ કરી અને પછી જો આગળ સંબંધને આગળ વધારે તો આ એમના સંતાનોની અંદર તકલીફ ના આવે. એટલે એક જે આપણે એમ કહેવાય કે જે આવનારી પેઢી છે એ પેઢીને જે એમ રોગમુક્ત કરવી હોય તો મેઇન એનું કારણ છે કે પતિ પત્નીના પહેલાં મેડિકલ ચેક કરો. લગ્નમાં જોડાતા પહેલા જો મેડિકલ ચેક કરતા થઈ જાય તો બધી ખાસી સમસ્યાઓ ઘણી બધી ઉકેલાઈ સમસ્યાઓ. જાય. અત્યાર ઉકેલાય સુધીમાં છે. અમારે આ 6ઠ્ઠું વર્ષ ચાલે છે, અત્યાર સુધીમાં મેડિકલ ખામીને લઈને 8 સગાઈઓ 8 સગાઈઓ બંધ બંધ રહી રાખી છે અમે. બધું જ ફાઇનલ થઈ ગયું, છેડે મેડિકલ કરાવીએ તો ડૉક્ટરની અમારી ટીમ છે એ ના પાડી દે કે આ દીકરા દીકરીને મેચ નહીં થાય. હા, એને ના નથી પાડતા કે અહીં નથી કરવાનું હવે, પણ એને બીજું ક્રોસ વેરીફાઈ એટલે એ જે સામે છે મેચ થતું હોય એવું પાત્ર. પછી સગાઈ પણ કરાવડાવી છે. એક દીકરી મારી પાસે છે જેની ટ્રીટમેન્ટ અમે જ કરીએ છીએ અને પછી એને પણ નહીં કરવાની. એ ચેલેન્જ અમારે આવી જાય. કોઈ પણ દીકરીને લીધી છે ને કાંઈ ખામી આવી છે તો એનો ખર્ચ ઘનશ્યામ ઇટાલિયાને પોતાને કરવાનો છે. નહીં, એટલે ઘનશ્યામભાઈ, મને એ પ્રશ્ન હતો કે હું વાંચી રહી હતી કે તમે દીકરી પાસેથી કોઈ પૈસા નથી લેતા, એટલે લગ્ન કરાવો છો, સગાઈ કરાવો છો, અને આખી આ જે પ્રક્રિયા હોય છે એમાં દીકરી એક પણ રૂપિયો નથી આપતી, તો પછી ચાલે કેવી રીતે છે સંસ્થા? છેલ્લા 6 વર્ષથી ગુજરાતની કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય, 21 વર્ષથી 55 વર્ષ, પહેલી વાર હોય, બીજી વાર બાળક સાથે હોય, છૂટું થયેલું હોય, ગમે તે હોય, કોઈ પણ દીકરીને સગાઈ અને લગ્ન કરવા હોય આટલું ચેકિંગ તો મસ્ત કરીએ જ છે કે જે પ્રૂફ ઓન પેપર, અમે ખાલી બોલીએ છીએ એવું નહીં, ઓન પેપર અને બતાવીએ છીએ આ છે એમ. એ તો થઈ જ ગયું છે. હવે રહી વાત ખર્ચની વાત આવે છે તો એમાં 60-40ના રેશિયામાં દીકરીઓ આવતી હોય છે. 60% દીકરીઓ એવી છે કે જેને અરમાન છે, એના પપ્પા ખર્ચ નથી કરી શકતા અને આવું વગેરે વગેરે, ડોલીમાં બેસવું વગેરે વગેરે ખર્ચ કરવો છે અને એને અરમાન પૂરા કરવા છે. 40% દીકરીઓ છે કે જે
35 લાખના 50 લાખના પેકેજ વાળી છે કે જે ખર્ચ આવી તો 10 દીકરીઓ બીજી પરણાઈ દે એમ છે, એટલી મજબૂત છે. પણ એના પપ્પા પાછું ચેકિંગ નથી કરી શકતા, શાકબારની નકલ નહીં માંગી શકે, આ તે સ્વભાવ બોલી નહીં શકે, ડર લાગશે. તો એના માટે આવે, એટલે 100% આવી રીતે દીકરીઓ આવે છે. હવે રહી વાત ખર્ચની, કેવી રીતે, તો ગુજરાતની કોઈ પણ દીકરી હોય તો જોવાથી લઈને બહારગામ, માનો જુનાગઢથી કોઈ દીકરી જોવા આવે છે તો ટિકિટ ભાડું પણ મોકલીએ છીએ, રહેવાની વ્યવસ્થા પણ કરીએ છીએ, સગાઈનો ખર્ચ અને લગ્નનો ખર્ચ એ ટોટલ મળીને 5 લાખનો ખર્ચ કરીએ છીએ. એની કંકુની ડાબલી પણ અમે વાપરતા નથી, કંકુ પણ નહીં થાય, એના કુળદેવી અને ગણપતિને જ વાપરીએ છીએ. એનું 2 પ્રકારે સેટ કરેલું સાહેબ. દીકરાવાળાને ઘરે ખર્ચ નહીં કરવાનો. જે અત્યારે જનરલી કેવું છે કે દીકરાવાળા સામાન્ય હોય ને તો 8-10 લાખ 12 લાખનો ખર્ચ કરી મિનિમમ થાય છે લગ્નમાં એટલો તો. દીકરીવાળા ન કરવું હોય ને તો 5-7 લાખનો ખર્ચ કરી નાખે, તો 3-4 નો કરી નાખે, મળીને 15 લાખનો ખર્ચ કરી નાખે. આખા સમાજની અંદર ખોટા ખર્ચ બચી જાય એટલા માટે એક વ્યવસ્થા ઊભી કરી છે આપણે. પોતાનું ફાર્મ સુરતમાં તમામ પ્રકારની VVIP સુવિધા ઊભી કરી છે, એજન્સી ઊભી કરી છે. એટલે કે કોઈ પણ દીકરો ખર્ચ કરે છે, અમદાવાદ, રાજકોટ, ગમે ત્યાં ખર્ચ કરે છે, એની 100 રૂપિયાનો ખર્ચ 20%માં અમે કરી દઈએ છીએ. 20 રૂપિયામાં 20%માં જ ખર્ચ થઈ જાય. એટલે કે 3-3.5 લાખ રૂપિયામાં ખર્ચ દીકરાવાળાને થઈ જાય. એટલે કે 2 ઢોલ લાવવાની જરૂર નથી, 2 ફાર્મ કરવાની જરૂર, 2 ફાર્મમાં પાર્ટી પ્લોટ દેવાની. એની અંદર દીકરીને પણ સાથે જોડી દેવામાં આવે છે અને દીકરીને કરિયાવર અને 1 લાખનો બોન્ડ અમારા પોતાની ઇન્કમમાંથી અલગથી આપીએ છીએ, જે અમે કન્યાદાન કરીએ છીએ. 1 લાખ રૂપિયાનો કરિયાવર આપીએ છીએ. એટલે તમે કન્યાદાન કરો છો? કન્યાદાન કરીએ છીએ. અમારો મેઇન શુભ સંકલ્પ જ કન્યાદાનનો છે. 5000 દીકરીઓને કન્યાદાન કરવાનો સંકલ્પ છે, એટલે ખર્ચ કરવો પડે છે. જે ખર્ચ બાહ્ય છે, જમણવાર, બીજું ત્રીજું, એ દીકરાવાળા સાથે જોડી દેવામાં આવે છે, જેથી ડબલ ખર્ચ ન થાય, એક જ સ્થળ ઉપર અને VVIP લગ્ન થઈ જાય. પહેલા લોકોને પણ 15 લાખમાંથી બચી જાય છે સારી રીતે. એની સાથે 1 લાખનો કરિયાવર, 1 લાખના બોન્ડ, 10,000 રૂપિયાનો કુંવરબાઈનું મામેરું, આંતરજ્ઞાતિ કરો છો લગ્ન તો 2.5 લાખ રૂપિયા સરકારની સવિતાભાઈ આંબેડકર યોજના. હમણાં મને મજા આવી ગઈ કે નહીં, આને વીમો પણ હોવો પડે, કંઈક મેડિક્લેમ કે કંઈ પણ હોવું પડે. એટલે સરકારી જે અલગ અલગ યોજના હોય એમાં 20 લાખનું કપલનું એક બીજો પણ મેડિક્લેમ અમે આપીએ છીએ. એટલે આ બધી દીકરી તરફ સુવિધા છે. કેવી રીતે થાય છે, એટલે સાથે જોડી દેવામાં આવે છે, એને ખર્ચ બી થતો નથી. ઓકે, એટલે છોકરાના ભાગે કેટલો ખર્ચ આવે ને ટેન્ટેટિવલી? સમયના આધીન હોય છે. 84 પ્રકારની એજન્સીઓ છે, અલગ અલગ બધી જ. તો આ 84 એજન્સીઓ જે એમનું રેગ્યુલર ભાડું છે લેતું હોય છે, એમને 20%માં આપણને આપે છે, એટલે કે 5% ઓછો ખર્ચ થાય છે. હવે સમયના આધીન કેવું હોય છે કે દર વર્ષે અલગ અલગ ચેન્જીસ થતા હોય છે કે ભાઈ 5-10% એ લોકોનો વધારો હોય છે. હાલની તકે જે કામ કરી રહ્યા છે એમાં દીકરાવાળાને જોવાથી લઈ અને દીકરી એમના ઘરે વિદાય થાય ત્યાં સુધીનો ટોટલ 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. અચ્છા, 3.5 લાખમાં બધું જ ટોટલ આવી જાય. સગાઈ બી આવી ગઈ, લગ્ન બી આવી ગયા, ઢોલ બી આવી ગયો, ગીત ગાવાડાની ટીમ બી આવી ગઈ, સવારથી સાંજ સુધીનો વિધિનો સામાન બી આવી ગયો, માણેકસામ બી આવી ગયા, મીંઢોળ બી આવી ગયા, એને જે કઈ દીકરી છે એનું પ્રી-વેડિંગ બી આવી ગયું, એમનું પોતાનું જોવા આવવાનો ખર્ચ બી આવી ગયો. એટલે કે ટોટલી એમ કહેવાય કે આજે દીકરાએ ફોર્મ ભર્યું છે અને દીકરીને એમના ઘરે આપણે પહોંચાડીએ છીએ ત્યાં સુધીનો 3.5 લાખ રૂપિયાના હાલની તકે જે ખર્ચ થઈ રહ્યો છે એ 3.5 લાખ રૂપિયાનો ખર્ચ છે. પણ 84 એજન્સીઓ છે કે જે આ આપણને સહાયતા કરીને આપણને કામ કરી રહી છે. દીકરીના લગ્ન થઈ રહ્યા છે એટલે દીકરીની ભાવનાથી લઈ અને સંસ્થા કામ કરી રહી છે, એટલે એ લોકો 20%માં આપણને આપતા હોય. બીજું 365 દિવસ એને કામ શરૂ રહે, સામાન્ય બધાને આવક આવતી રહે, એટલા માટે આપણને આવતા હોય છે. બીજું એટલી સરસ બધાની સુવિધા કરી છે. માનો દીકરાવાળા કોઈ લગ્ન કરવાના, હું મજાકમાં કહેતો દીકરી કે દીકરાના લગ્ન કરવાના 2-3 વર્ષ અગાઉ ચિંતા હોય, આમંત્રણ ક્યાં આપશું, કાર્ડનો મેમો કેમ બનાવશું ને. એવા મંડપ મુહૂર્ત હોય ને તો ગૌમૂત્ર અને પંચામૃત બનાવવું ને તો એક માણસને સોંપવું પડે, ગૌશાળા તું લઈ આવજે. અહીંયા જે દીકરો ગુજરાતના કોઈ પણ છેડે હોય, વિશ્વના કોઈ પણ છેડે હોય, સવારે મંડપ મુહૂર્તમાં બેસવાનું આસન પણ પથરાઈ ગયું હોય 5:30 વાગે અને એનું પંચામૃત પણ મુકાઈ ગયું હોય, અને પુષ્પો એટલે કે જે મૂકવાના હોય એ પણ મુકાઈ ગયા હોય. એટલી સરળ સુવિધા. જેમ મહેમાન આવ્યા હોય એમ તૈયાર થઈને આવી જવાનું બંને પક્ષને. અને એટલે એક મિનિટે ક્યાં શું થવાનું છે, એક પણ ધર્મ કે જ્ઞાતિના કોઈ વ્યવહાર બાકી ન રહે. કોઈ એમ કે મારે ગોતીડો ભરવો છે, કોઈ એમ કે બીજું પગ ધોવાના વ્યવહાર છે. લગ્નમાં બધી જ વિધિ પૂર્ણ કરવામાં આવે છે, કોઈની વિધિ પણ છોડવામાં નથી આવતી. ઘણા લોકો કેવું હોય છે કે અમુક વિધિ ને અમુક ઇવેન્ટમાં ખૂબ વિરોધ કરે સમાજ, અને કરવો જોઈએ કે ખર્ચ વધારે ન થાય. પણ અમે કોઈ ઇવેન્ટમાં ખામી નથી મૂકતા, એટલા માટે કે અલગ અલગ પ્રકારના દિમાગ દીકરી આવે છે. અને માનો કે સમજી લો કે હું કોઈને નામ નહીં આપું, પણ મારી પાસે 15-20 દીકરી એવી છે કે ફોટોગ્રાફીની અને પ્રી વેડિંગની ખૂબ શોખ હોય, એને અરમાન હોય કે હું પ્રી વેડિંગ કરીશ, ફોટોગ્રાફી કરીશ. હવે એટલા માટે અમારે ત્યાં ન પણ આવે, જોઈએ ઇવેન્ટ ન કરીએ તો. એટલે એક પણ ઇવેન્ટ મેં છોડી નથી.
કે ભાઈ એટલે લોકો જે પ્રી વેડિંગ પણ કરી આપો. pre-wedding પણ કરાવે છે. અને સ્પેશિયલ મોકલીએ, અમારું ફાર્મ છે અને પ્રી વેડિંગ બતાવવા માટે એલઈડી બી લાગેલી હોય. LED લાગેલી હોય આખો જો. કે એમનું અને એ બધું- ભારતીય સંસ્કૃતિ મુજબ હે ને પ્રી-વેડિંગ Pre-wedding છે. અને એમાં ઘણું બધું સંસ્કૃત અમે છુપાવી છે અને એને મેસેજ બી આપી છે. પ્રી-વેડિંગમાં મેસેજ આપીએ છીએ અને આખું બધું જોવે અને આપણે વાર્તાલાપ કરીએ. એટલે દીકરાને પણ ખર્ચ ઓછો થઈ જાય છે. એની સામે 1 લાખનો કરિયાવર, 1 લાખના બોન્ડ, 10,000 કુંવરબાનું મામરિયું, આંતરજ્ઞાતિ 4.5 લાખ રૂપિયા તો પાછા આવે છે. અને મહત્વની વાત છે કે લાઈફલાઈન 15 વર્ષની જવાબદારી સાથે દીકરી સોંપે છે. પૈસા મહત્વના નથી, પણ એના એક મા બાપનો કલેજાનો ટુકડો તો છે, પણ જ્યારથી આવી ત્યારથી અમારા હૃદયનો ધબકાર બની ગયો હોય એ ધબકારને એના ઘરે સોંપીએ છીએ. અને કોઈ કડવા અનુભવ થયા આખી આ જર્નીમાં? ક્યારે એવું બહુ થયું? બધા થયા? સારું કામ લઈને નીકળ્યા હોય, તમને ખબર જ છે, મીડિયા હોય કે કોઈ પણ હોય, સામાજિક સંસ્થા હોય, ખૂબ એટલે ખૂબ જબરજસ્ત શરૂઆત કરીએ, કોઈ નવી શરૂઆત લાવી ત્યારે તો ખૂબ થાય. હવે તો અમે હવે એકદમ છૂટા હાથે smooth સાયકલ બની હાંકતા થઈ ગયા છે. છૂટા હાથે સાયકલ ચલાવીએ છીએ. પહેલા તો નીચેથી ચલાવતા ને પડતા ને પેલા પડતા ને પૈડા બધું. બાજુમાં હા, હતા ને બહુ એ રીતે. highway ચલાવતા હતા. એ નીકળી હવે તો છૂટા હાથે ચલાવીએ છીએ. કડવા અનુભવ એટલે કોઈ મારે ઠીક છે દીકરીનું કામ કરીએ છીએ તો આપણે કહી ન શકાય. દીકરીઓ પણ જાહેરમાં ખૂબ અમને ધમકાવેલા છે, આટલી સુવિધા આપવા છતાં. હે ને, આ જાહેરમાં એટલે મારે કેમેરા સાથે કામ કરવું પડે કે જે લોકો વિરોધ કરતા હોય ને એને ખબર પડે કેમ ચલાવતા હશે. આ બધી સુવિધા 5 લાખની ખર્ચ કરીએ, 15 વર્ષની પાલક પિતા તરીકે ઘનશ્યામ ઇટાલિયા સાઇન કરે છે ને, નોટરીમાં મંડપમાં બધાની વચ્ચે. સગો ભાઈ નથી સાઇન કરતો, જવાબદારી લેતો ફૂવા માસા નહીં લે, પણ 15 વર્ષની રાતે 2 વાગે પણ દીકરીને તકલીફ પડે. મારે મોટા ભાગે વિદેશમાં રહેવાનું થાય તો ઇન્ટરનેશનલ કોલ મારો બધી દીકરીને આપેલો હોય, 2 વાગે પણ મને ફોન કરી શકે તકલીફ હોય તો પણ દીકરીએ મને ધમકાવેલો છે. ગરમી થાય છે, પંખો કેમ મૂક્યો નથી, આમ મોડો આવે થોડું ચાલે, કંઈ જ આપેલું ન હોય તો પણ એક નીકળ્યા છીએ અમે લઈને, અમને કોઈ માનાહામ નથી દીધા, નિમિત્ત બન્યા છે, ભગવાને નિમિત્ત બનાવ્યા છે. આવું તો ઘણું બધું આવવાનું છે. હવે તો અમે એકદમ માઇન્ડ સેટ કરી દીધું, જબરજસ્ત મસ્ત. અમે તો ખુશ થઈએ કે જેટલો પડકાર આવશે ને એટલી મજા આવે, એટલા મજબૂત બનીએ. અમે તો ન આવ્યું હોય ને પ્રશ્ન, કોઈ વિરોધ ન કર્યો ને અમે રાહ જોઈએ, કોઈ આવતું કેમ નથી, મજા નથી આવતી. એટલે હવે તો ટેવાઈ ગયા ને એને આનંદ લઈએ છીએ અમે. બીજું 5,000 દીકરીઓને કન્યાદાન દેવાનો કોઈ સમાજને બતાવવા માટે નહીં કે કોઈને રાહત આપવા માટે નહીં, કોઈ એના માટે નથી નીકળ્યા, પણ 5,000 દીકરીઓને કન્યાદાન દેવાના શુભ સંકલ્પ પાછળ 3 હેતુ મેઇન છુપાયેલા છે અમારા. પહેલો કે જે સમાજની અંદર છૂટાછેડા થઈ રહ્યા છે દરેક પેઢી માટે, અત્યારે સમાજની અંદર કોઈ પણ સમાજ હોય, એ કોઈ પણ જ્ઞાતિ હોય, આ જ્ઞાતિને એક મોટી સમસ્યા છે. સંબંધ સગાઈને લગ્ન કરી નાખવું એ મોટી વાત નથી, પણ એ લગ્ન કર્યા પછી ટકાવી રાખવું ને એ દરેક સમાજ માટે પડકાર બની ગયેલો છે. તો એ ટકાવવા માટેના મૂળભૂત જે એમ કહેવાય કે એના મૂળ પાયાની અંદર શું હોવું જોઈએ, તો એ બેઝ ઊભો કર્યો છે. કોઈ પણ દીકરો કે દીકરી છેતરાય નહીં એટલે છૂટાછેડાનું પ્રમાણ ઘટવાનું છે આની અંદર. તો 50 થી 60% જો પણ છૂટાછેડામાં રાહત થઈ જશે તો પણ અમે જે કામ કરી રહ્યા છે, દિવસ ને રાત મહેનત કરી રહ્યા છે, એ કંઈક ને કંઈ અંશે સફળ થશે. તો એ બીજાને રાડો પાડવાથી કે કોઈને સમાજ સામે જાહેરમાં પ્રવચન આપવાથી કોઈ સુધરવાનું નથી. તો એ માટે અમારી પોતાની દીકરીઓને અમે માધ્યમ બનાવેલું છે કે દીકરીઓને દત્તક શા માટે લઈએ છીએ, તો કે અમારા ઘરેથી જ શરૂઆત કરવી છે અમારે. એટલા માટે 15 વર્ષ આ સાહેબે કીધું કે માના આમ નથી દીધા, પણ અમારે પોતાને સમાજની અંદર કંઈક છોડીને જવું છે કે એક એવી સિસ્ટમ છોડીને જાય કે લોકોને વર્ષો સુધી કામ લાગે. જે અત્યારે કામ કરીએ છીએ માત્ર અત્યાર પૂરતું નથી, પણ પેઢીઓની પેઢીઓ એ જે કંઈ કામ છે એનો જે પાયો નાખ્યો છે એ પાયાની અંદર મજબૂતાઈથી જીવી શકે. તો 5,000 દીકરીઓનું કન્યાદાન દેવાનો શુભ સંકલ્પ હેતુ પાછળ આ મેઇન રીઝન છે કે દીકરીઓને પોતે જ દત્તક લો અને દત્તક લીધા પછી આપણી જ દીકરીઓને સમજાવીને સાસરે વડાવો એટલે છૂટાછેડાનું પ્રમાણ ઘટે. બીજું કે સમાજની અંદર લગ્નના નામે બહોળા પ્રમાણની અંદર ખર્ચ થઈ રહ્યો છે અત્યારે. અરમાન પૂરા કરવામાં હોય, ઘણીવાર દેખાદેખીથી હોય, ઘણી વખત મા બાપ પોતાની હેસિયત બહારનો ખર્ચ કરી નાખતા હોય, કેમ કે જ્યારથી દીકરા દીકરીઓના જન્મ થયા હોય ત્યારથી દરેક મા બાપ એ જ સપના જોતા હોય કે એના લગ્ન થશે, હું આવો કરીશ, હું આવી રીતના ઘોડી કરીશ, હું આવી રીતના લગ્ન કરીશ. એ બધું દરેકને થનગનાટ હોય છે પોતાના દીકરાને પરણતા હોય તો. દાદા પથારીમાં પડ્યા હોય તો ઊભા થઈ જાય, દીકરાને સંબંધ થાય એટલા માટે. તો જે એને ખર્ચ કરે છે એના અરમાન પૂરા કરવા છે, તો એ અરમાન તો આપણે પૂરા કરીએ છીએ, પણ એક ખર્ચ આપણે 20% ની અંદર કરી આપીએ છીએ. હા, ને બીજું આખી જિંદગી કમાઈને પછી એક સાથે બધું વાપરી દે છે, દેવું કરીને વાપરે છે લોકો. તો આ જે કંઈ છે એ સમાજનો પૈસો છે, એ સમાજને જ કામ લાગે. કોઈ તમારા સમાજની અંદર દીકરા દીકરીઓ અનાથ છે અને એને ભણવામાં ખર્ચ કરો તમે, એની 2 વર્ષની ફી ભરી આપો તમે. કોઈના બાપ હોસ્પિટલની અંદર લેખાજોખા કરે છે અને મોતની પથારીએ બેઠા છે તો 50,000ની મદદ ત્યાં કરો કે જેથી કરીને દીકરો અનાથ ન થાય. તો આવા કોઈ આપણા સમાજનો સારો પૈસો છે તો સારી જગ્યા પણ ઉપયોગ થઈ શકે. લાઈફલાઈન ક્યારેય ડોનેશન લેતું નથી અને જીવીએ ત્યાં સુધી અમે કોઈનું ડોનેશન લેવાના નથી. અચ્છા, ડોનેશન પણ
નહીં લેતા. કોઈનું એક પણ જીપી રૂપિયાનો ત્યાં સુધી નહીં. અત્યારે પણ અમારા 3 હેલ્પલાઇન નંબર છે મુખ્ય. 24 કલાક કોઈ પણ દેશમાં ગમે ત્યાંથી ફોન કરે, 1 રૂપિયાથી લઈને 1 કરોડની ઓફર કરે તો સામેથી એક જ જવાબ આવશે, માફ કરજો અમે ડોનેશન લેતા નથી, તમને શું મદદરૂપ થઈ શકીએ. આ જ અવાજ આવશે ગમે ત્યારે. મારે કહેવાની બી જરૂર નથી. એટલે આ નંબર સિસ્ટમ છે. બનાવવી પડી છે. આપણે કોઈ એટલે- પાસેથી ડોનેશન લઈ નથી આ કોઈને એક સિસ્ટમ પરણાવવા. ઊભી કરી છે કે સિસ્ટમ કોઈ ઊભી ઉદાહરણ જેથી કરી એની છે. જાતે ચાલુ હા, રહે. એની સાયકલ જાતે એવી ચાલુ set રહે. કરવી છે કે મારે વારે ગળણી માંગવા જવી ને કરિયાવર માંગવા જવો ને ઓસીકું તમે આપજો ને બેનરના સ્પોન્સર બનજો ને ગલગલિયા કરીને સન્માન કરવાનું એ મારે કરવું નથી. બહુ સારી રીતે છે, આપણે એનો વિરોધ નથી. એ સંસ્થા દ્વારા સમાજ દ્વારા ડોનેશન આપે ને દાતા ઉત્પન્ન થાય ને બધું કામ સારું થઈ રહ્યું છે, એનો કોઈ જ વિરોધ નથી. પણ મારે કંઈક અલગ ઊભું કરવું હતું કે જે લોકોને ખોટા ખર્ચ થઈ રહ્યા છે એના જ ખર્ચમાંથી ટૂંકામાં એટલે ઓટો મોડ પર ચાલતું રહે ઓટો બધું. મોડ કાયમ માટે ચાલતું અને રહે. આ આજીવન ચાલશે એવું આખું સિસ્ટમ ઊભી કરે. તમે એકવાર કેવી રીતે મંડપમાંથી ભાગવું પડ્યું હતું, એ શું થયું હતું? અત્યાર સુધીમાં બેન એવી વાત છે કે અમે પણ કલ્પના નહોતી કરી કે આટલું અમે જે કામ કરીએ છીએ એ સમાજ ઉપર આટલી અસર થશે. જનરલી તો લોકો સારી કોમેન્ટ મારે, સારા મેસેજ કરે, લેટર લખે કે તમે વિશ્વની પહેલી એવી સિસ્ટમ છે કે તમે કામ કરો. અને લંડન પાર્લામેન્ટમાં પણ અમને સર્ટિફાય થયેલા છે, જેને સર્ટિફાય આપ્યું છે કે આ વિશ્વની પહેલી સિસ્ટમ છે. તો દર વખતે લગ્નમાં અને મંડપમાં બધું જે જોવે છે તો પ્રેક્ટિકલ મહેમાન આવ્યા હોય 100, 200, 500 ક્યારેક 1000 મહેમાન હોય, 5 જાનો આવેલી હોય તો બધા પગે લાગે. 80 વર્ષના દાદા દાદીઓ પગે લાગે. એક ઘટના એવી બની હતી, ખબર નહીં કે એ પરિવાર કેવો હશે, તો લોઅર પરિવાર વધારે ભેગો થયો હશે એવું લાગ્યું મને. 5 લગ્ન હતા અને રીતસરનું લોકો ખબર નહીં શું માહોલ ઊભો થઈ ગયેલો આખો. તો એક આવે ને બીજા પગે લાગે, એક લાવે ને બીજા પગે લાગે. અમે કામ ન કરી શકીએ, કલ્પના ન કરો. અમારું રીતસરનું ફાર્મ છોડીને ભાગવું પડ્યું કે આ લોકો આટલા બધા એને આવું શું ઊભું થયું. ઇમોશનલ એટલા Emotional બધા. એટલા Emotional રડે, જે જોયું એટલા હોય. બધ ભરીને એટલું રડે અને પગે લાગે. અને વડીલો 50 વર્ષ ઉપરના પગે લાગે એટલે આપણને એમ થાય કે આ શું. એટલે એ કુદરતે કંઈક ખબર નહીં શું કામ કરાવ્યું છે ને લોકોના મનમાં એવું બેસી ગયું. લોકો એમ કે તમે એના ભગવાન છો, આ છો. અમે તો સામાન્ય માણસ ઘણી છીએ. વખત એમના પરિવારને નજીકથી જોયા હોય અને એ પરિવારને સુખી થતા જ્યારે જુએ એના પરિવાર, હા. એની ઉપર વાત કરીશ. અત્યાર સુધીમાં 50 થી વધારે દીકરાઓ જેના પપ્પા નથી, માં વિધવા છે, એને પરણાવ્યા છે. 50 થી વધારે દીકરાઓ. તો એને એની માતા જે છે કે 30 વર્ષનો દીકરો 35 વર્ષનો દીકરો થઈ ગયો, ઘણી વાર વાત કરતા હોય જાહેર સ્ટેજ ઉપર કે એને એવું થાય કે એના પપ્પા હોય તો હું રાત્રે વાત કરું કે દીકરાની કાંઈ વાત ચાલો, એના પપ્પા નથી તો મારે કોને સમાજને કહેવા જવું. એક પણ દીકરી 35 વર્ષનો થયો ન જોઈ હોય અને બીજી જ દીકરી જોવામાં સગાઈ થઈ જતી હોય સરળ રીતે એના ઘર જેવું, તો એના માટે શું જોઈ શકે. તો મેં હમણાં જ અમે ઓફિશિયલી પોસ્ટ મૂકી હતી કે 50 ને આંકડો પાર થયો કે જેના પપ્પા નથી એટલે માતા વિધવા છે, એના દીકરાને પરણાવ્યા છે, જેની જવાબદારી કોઈ નથી લેતો. એટલે તો આવા દીકરા દીકરીને તો એનો સમાજ આવીને જોતો હોય ને એના પરિવાર કે આપણે પણ ન કરી શક્યા. હું ઘણીવાર મજાકમાં કહેતો હોઉં, આપણે કેવી ને કે તમારે કે અમારા 1000નો તો વ્યવહાર છે જમણવારનો. આપણે એમ કે કાર્ડ ઓછા લો ને એટલા બધા પાસને શું જરૂર છે, તો કે 1000નો વ્યવહાર છે. એટલે હું તરત કહી દઉં કે જો તમારે 1000નો વ્યવહાર હોય ને તો 35 વર્ષે દીકરો ન પહોંચે. Exactly. 35 દીકરી તો 1000માં એક દીકરી બતાવો તો 1000 દીકરી થાય ને. 1000 ની જ બતાવી 50% પહોંચો, 500 લોકો બતાવે, 500 ને એથી 50% 250 દીકરો પહોંચી જાય. એ વ્યવહાર નથી, વધારાનો ખોટો ટાઈમ અને ખર્ચ છે. વાત સાચી. આપણે જેને માનીએ છીએ સંબંધીઓને બધું. વાત સાચી. છેલ્લો પ્રશ્ન, જનકઘર તમે નામ આપ્યું છે નવી ઓફિસનું, એ શું કામ આપ્યું જનકઘરના? અમે જનક મહેલ. જનક મહેલ. અમે હા, અમે જનક છે ને મહેલ. ત્રીજી ઓફિસ છે અમારી. શરૂઆત કરી ત્યારથી એક નાની કેબિનમાં શરૂ કરેલું. ત્યાર પછી એમ થયું કે ખૂબ દીકરા દીકરી આવે છે, વ્યવસ્થા કરી એટલે નવી ઓફિસ બનાવી બીજી. ત્યારે અમને બહુ બધા મિત્રો એવું કહેતા હતા કે તમે હજી આ 4 કેબિનમાં નહીં બેસો, આખું બિલ્ડિંગ બનાવો કે. તો મેં આખું બિલ્ડિંગ તા કે તમે જોજો 50 રૂમો હશે, કેબિન તો પણ ઘટશે. આવું એક અમારા મિત્રએ કીધેલું. તો અમે છરાયું. તો અત્યારે 4 જ કેબિનની અંદર કામ કરીએ છીએ અમે. 4 કેબિનની અંદર દર મહિને ઓછામાં ઓછી 15 અને વધારેમાં વધારે 25 સગાઈ કરીએ છીએ એવરેજ ઓહ, દર મહિને. એ ઓન લાઈવ છે બધી સગાઈ અમારા ઓફિશિયલી પેજ ઉપર. ઓકે. હવે વ્યવસ્થાની જરૂર પડી. પર ડે સુરતમાં ઓછામાં ઓછો 150 ને વધારે 250 ની વિઝિટ છે Visit 33 office. જિલ્લાઓમાંથી. સવારે 5 વાગ્યાના દાદરમાં ઠેલા લઈને બેસી ગયા હોય. અમે દરેક જિલ્લામાંથી આવે છે. દરેક જિલ્લામાં. 33 જિલ્લાનું કોઈ ગામ બાકી નથી કે જ્યાં લાઇફલાઇનની ઓફિસ ન જોઈ હોય. એટલે ઠેલાની લાઈન લાગી ગઈ હોય. બહાર ગામથી આવે, વડીલો હોય, નીચે બેઠા હોય, પાર્કિંગમાં આપણને સારું ન લાગે. તો એના માટે એક વ્યવસ્થા ઊભી કરી અને 29 ડિપાર્ટમેન્ટ 10,000 સ્ક્વેર ફીટની અંદર એ ઓફિસ નથી પણ દીકરીનું પિયર બનાવ્યું છે અને એનું નામ આપ્યું છે જનક મહેલ. આવતી 17/11/2024 ના દિવસે એનું ઓપનિંગ થઈ રહ્યું છે. ક્યાં અને વાત હે. ભવ્યથી ભવ્ય હા. દીકરીનું પિયર બની ગયું, તૈયાર થઈ ગયું છે. અને એની અંદર રહેવા, જમવાની, રસોડું, કાઉન્સેલિંગ, લગ્ન લખવાની વ્યવસ્થા, અલગ અલગ દીકરીઓને કાઉન્સેલિંગ, ઇન્ટરવ્યુની વ્યવસ્થા, બધા જ ડિપાર્ટમેન્ટ અમને જે બધું જરૂરિયાત એક હતી સાથે આવી બધું ગયું. જ એક સાથે આવી ગયું. અત્યારે
બે ટાઈમ્સ બે સમયમાં જોવાનું દીકરીનું ગોઠવાય છે. સવારે 10 વાગે સેશન શરૂ થાય, 12:30 પૂરું થાય એક દીકરીનું જોવા. બપોર પછી 3:30 જોવાનું શરૂ થાય અને 5:30 પૂરું થાય. 365 દિવસ બે દીકરી રોજ જોવાનું રોજ ગોઠવાય. જોવાય. સન્ડે પણ ઓફિસ ચાલુ ને તમારે? Sunday તો રક્ષાબંધનના continue. દિવસે સન્ડે તો બેઠા વધારે ચાલે. વધારે છે. રક્ષાબંધનના દિવસે બેઠા છે, રાખડી બાંધીને બેસી ગયા ને જોવાનું ગોઠવ્યું છે, હે ને? તો જે બે દીકરીનું જોવાનું ગોઠવાય છે એની જગ્યાએ હવે નવી વ્યવસ્થા જે જનક મહેલ બનાવ્યો છે એમાં 3 સ્વયંવર 1, સ્વયંવર 2, સ્વયંવર 3, સ્વયંવર નામ આપ્યું જોવાનું. અને સ્વયંવર 3 એટલે કે 21 થી 25 વર્ષના પહેલી વાર હોય, બીજી વાર છૂટું થયેલું હોય અને ત્રીજું બાળક સાથે મોટી ઉંમર હોય 35 ઉપરની. એટલે 3 સેશનમાં એક દિવસમાં 11 દીકરીનું જોવાનું ગોઠવાશે. ક્યાં બાત. એવી વ્યવસ્થા તૈયાર થઈ ગઈ છે. બસ સ્ટાર્ટ લાભ પાસેથી શરૂ થઈ રહી છે, ઓફિસ શરૂ થઈ જવાની છે. એનું ઓપનિંગ 17 તારીખે આપણે રાખ્યું છે. એટલે જે દીકરા દીકરીઓ હોટલમાં રોકાય છે, બહાર ખર્ચ કરવો પડે છે, એ ખર્ચ પણ એમનું નાબૂદ થઈ જશે. ત્યાં રહેવાની રૂમો પણ અમે તૈયાર કરીને જમવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ દીધી છે. જે અમને ઘટતું હતું એ બધું જનક મહેલમાં પૂરું. જનક મહેલ નામ એટલે આપ્યું છે કે જ્યારે સીતાજીના લગ્ન કરવાના હતા, બહુ જ આ એક છે ને બહુ જ મહત્વનો, અમે જાહેરમાં કહીએ છીએ. જ્યારે સીતાજીનો સ્વયંવર હતો ત્યારે જનક રાજા એવું કીધું કે જે ધનુષ તોડશે એને આ સીતાજીના લગ્ન. તો અમે ધનુષનું જેવું સિસ્ટમ ઊભી કરી છે. જે દીકરાને સીતાજી લગ્ન સાથે કરવા હોય તો એને પહેલા પ્રૂફ આપવા પડે, એટલે ધનુષ તોડવું પડે, તમામ પ્રૂફમાંથી પસાર થવું પડે. ત્યાર પછી ઇન્ટરવ્યુ, એટલે ધનુષ પાછું બીજી વાર તોડવું પડે થોડું, અને ત્રીજું મેડિકલ ચેકઅપ કરાવવાનું. આ 3 પ્રકારના ધનુષ તોડે ત્યારે એને સીતા મળે. દીકરી મળે છે. એટલે દરેક સ્વયંવરની અંદર કંઈક ને કંઈક આવી શરતો રાખવામાં આવતી હતી. હા. તો અને અમારી દીકરીઓ આ શરત છે, અત્યારે રાજાઓ પણ આવી શરત રાખીને દીકરાઓનું બળ કેટલું છે એ પ્રૂફ કરાવતા હતા. એ જે શરત હતી એ કઈ એવી નહોતી કે એના શોખ માટે થતી હતી, પણ એ કેટલો બળવાન છે એ ચેક કરવામાં આવતું હતું. એની ક્ષમતા ચેક કરવામાં થતી આવતી. હતી. તો અત્યારના સમયની અંદર નવી ક્ષમતા ચેક કરવા માટે કે આ દીકરીઓ કયા કયા ધનુષ તોડાવી શકે. એટલે એક તો જૂઠનું કવચ અને ધનુષ હા. તૂટી જાય છે જે છુપાવીને કરે પહેલું છે. ધનુષ તૂટે ત્યારે એના પડદા પાછળ જે જૂઠાણું ચાલી રહ્યું છે એ એની સામે નીકળી જાય, filter થઈ જાય. ફિલ્ટર થઈ જાય. બીજું જે લોકો દર્શક મિત્રો જોવાના છે એના માટે, કારણ કે કોમેન્ટો કેવી આવવાની મને ખબર છે, તો જે દર્શક મિત્રો જોવાના છે, જોઈ રહ્યા છે અને જોશે એના માટે ખાસ કે લાઇફલાઇન સંસ્થા દ્વારા દીકરીઓને કંઈક નવી ડિમાન્ડ ઊભી કરવામાં નથી આવી કે તમે આવું આપવું જ પડશે, કરવું પડશે. આજ સુધીમાં તમે જમીન લઈ લો, મકાન લઈ લો, તમારી પાસે જે છે એમાં સગાઈ થાય છે. તો નવી ડિમાન્ડ અમારી કોઈ નથી, પણ જે અવિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે એ પ્રૂવ કરવાનું. તમારે ઝેરોક્સ આપવાનું, ઝેરોક્સ આપવાનું, કોઈ નવી ડિમાન્ડ નથી. બીજું, જેટલું દીકરા પાસે માગીએ છીએ એની કરતાં 500 ગણું વધારે દીકરીનું ચેક કરીએ છીએ અમે આ જાણ માટે. એટલા માટે કે 15 વર્ષની પાલક પિતાની જવાબદારી અમારે લેવાની છે. એટલે કોની જવાબદારી લઈ રહ્યા છે એ સમજવું પડે. બહુ મહત્વનું છે. દર મહિને 15-20 દીકરીની જવાબદારી લે, એટલે હું તો કામ કરતો બંધ થઈ જાય ને પછી તો રાતે ફોન ચાલુ થઈ જાય, એટલે દીકરાવાળાની ચિંતા નથી, એની કરતા તો મને ચિંતા છે કે જાન મારા ઘરે આવવાની પછી. એટલે એ કોઈ ચિંતા નથી. બીજું બહુ જ મહત્વની 2-3 મારે વાતો કરવી છે. આ તો સામાન્ય છે બધી વાતો. સગાઈનો ખર્ચ થઈ જાય, લગ્ન થઈ જાય, બધું થઈ જાય, સંસાર ચાલે. જે માર્કેટમાં છૂટાછેડા લેવા માટે પૈસા લેવામાં આવે છે, કોર્ટ કચેરીમાં જાય છે, એના માટે ખૂબ મહત્વનું અમે આયોજન કર્યું છે. માઇક્રો પ્લાનિંગ. આ તો વાત કરવા જેવી 2-3 દિવસ લાગે એટલી વાતો છે. તો જ્યારે સગાઈ નક્કી થાય છે તો બંનેને જે નક્કી થયું હોય એના એક લેખ લખવામાં આવે છે કે આવું આવું સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, આ બધું ચેક કરવામાં આવ્યું છે અને સહની સાઇન લેવી છે. લગ્ન થાય ત્યારે વકીલ આવે છે, રજિસ્ટ્રાર મેરેજ સર્ટી માટે, અને નોટરીવાળા વકીલ આવે છે. અને 3 મુદ્દા બહુ જ મહત્વના અમે નાખ્યા છે કે આજે ખૂબ સારી રીતે બંનેનું ચેક કરી અને લગ્ન ગંથીએ જોડાય. ન કરે નારાયણ, એવું નથી સિક્કો જ મારી દીધો, દીકરો અપ જાય કે ડાઉન જાય તો છૂટું થઈ શકે પણ છે. અમે ગેરંટી એટલે કે સિક્કો નહીં જ મારી દીધા. હા, એક સિસ્ટમ ઊભી કરેલી છે. તો જ્યારે પણ છૂટું કરવાનું થાય બંનેની આપેલી વસ્તુ 100% આપી દેશું. આ પહેલું લખાણ. બીજું લખાણ, જ્યારે પણ તકલીફ પડે, કોઈ મુદ્દો ઊભો થાય ત્યાં લાઇફલાઇનની કોર્ટ કચેરી છે. કોઈ પોલીસ સ્ટેશનમાં કેસ નહીં કરી શકે, કોઈ કોર્ટમાં નહીં જઈ શકે, કોઈ નારી ગૃહમાં નહીં જઈ શકે, કોઈ કેન્દ્રમાં નહીં જઈ શકે. માત્ર ને માત્ર લાઇફલાઇન એક કેન્દ્ર છે ને એ જ કોર્ટ છે, કોઈ જગ્યાએ જઈ નહીં શકે. અને ત્રીજી ખૂબ મહત્વની વાત, જ્યારે પણ વસ્તુ અપાઈ જાય, બધી જ થઈ જાય, છૂટું પડવાનું થાય એક પણ રૂપિયાની માંગ નહીં કરી શકે. એ બીજે કશે નહીં જે જઈ ડર છે શકે. સમાજને. છોકરાઓને એનું બહુ લાગે રીઝન છે. બીજે કશે નહીં જઈ શકે એનું મેઇન રીઝન એ છે કે તમારા સગાઈ કરાવતા પહેલા જે ચેકિંગ થયેલું છે ને જે વાત થયેલી છે એ લાઇફલાઇનને જ ખબર છે, બીજી અધર વ્યક્તિને ખબર નથી. જ્યારે તમારે સંબંધ કર્યો હોય ત્યારે તમારી શું વાતો થઈ છે, કેવી ડિમાન્ડ હતી, કેવું હતું, એ કોઈ વ્યક્તિને ખ્યાલ નથી. અને જ્યારે તમારે તકલીફ પડે ત્યારે તમે બીજી વ્યક્તિ, અધર વ્યક્તિ પાસે જાઓ છો કે જે તમારું એનાલિસિસ જ નથી કરી શકતી.
અને એ જે પછી નિર્ણય લે એ નિર્ણય માન્ય રાખવો પડતો હોય છે. જ્યારે પહેલો ડેટાબેઝ જ્યારે ચેક કર્યો ત્યારે જ ખબર હોય કે દીકરીનું આવું હતું ને દીકરાનું આવું હતું, જેથી કરીને યોગ્ય ન્યાય મળી શકે દીકરા કે દીકરીના પક્ષને. એટલે આપણે રાખ્યું છે કે અધર પાસે નહીં જઈ શકો, પહેલાં તમારે અમારી પાસે આવવું પડશે કે જેથી કરીને અમે સોલ્યુશન લાવી શકીએ કે આનું શું છે. એટલે જ અમે સવાર સાંજ પ્રાર્થના કરતા હોય ભગવાનને કે ભગવાન, આખો સ્ટાફ પ્રાર્થના કરે, દરેકની પ્રાર્થના હોય, ધર્મની, જ્ઞાતિની. અમારી પ્રાર્થના છે કે જે દીકરા દીકરીની અમે જવાબદારી લઈએ છીએ એ દીકરા દીકરી અને પરિવારને અમે સુખી ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ અમારાથી દુઃખી ન થઈ જાય એટલું ધ્યાન રાખજો. એટલા માટે કે આ ઝંડો લઈને નીકળ્યા છે, નાની મોટી ભૂલ થવાની છે. અને છેલ્લે 6 વર્ષનું સર્ટિફિકેટ આપવા માંગુ છું. ગયા અઠવાડિયામાં અમે ડેટાબેઝ ચેક કર્યા, 1600થી વધારે દીકરીઓ વેઇટિંગમાં છે. જે કલ્પના ન કરે, ઓન પેપર છે, હે ને, કોઈ વાતો નહીં, ઓન પેપર 1600થી વધારે દીકરીઓ આ સર્ટિફિકેટ છે અમારું કામનું, વેઇટિંગમાં છે. અને હજી તો જનક મહેલ થયા પછીની વાત આખી અલગ છે, હે ને. અને છેલ્લે અમે 5000 દીકરીઓને કન્યાદાન દીધા વગર મરવાના પણ નથી. થેન્ક યુ સો મચ ઘનશ્યામભાઈ અને નીતાબેન, અમારી સાથે જોડાવા બદલ અને લાઇફલાઇન વિશેની આ વાતો દર્શકો સુધી પહોંચાડવા બદલ. થેન્ક યુ થેન્ક યુ સો મચ.